ગામડામાં જે બાળક નાનું ધૂળમાં રમતું હોય આ જ ઉંમરથી એક એવું હતું કે ભાઈ કંઈક મોટું કરી. અને અત્યારે તમે માર્કેટમાં જો ને એટલે વેલ્યુએશનની ગેમ ચાલે છે. સ્ટાર્ટઅપ ચાલુ કરે પછી ફંડિંગ લે તો એક્ઝેક્ટલી અત્યારે માર્કેટમાં શું ચાલી રહ્યું છે કે સૌથી પહેલા એક સરસ મજાનું સ્ટાર્ટઅપ થયું. સ્ટાર્ટઅપે એ વ્યક્તિ પાસેથી ફંડિંગ લીધું એન્જલ ઇન્વેસ્ટર તરીકે, બહુ સરસ મજાનું. 100 રૂપિયા લીધા, અહીંથી 150 લેશે આને આપશે, અહીંથી 350 લેશે આને આપશે, અહીંથી 500 લેશે આને આપશે. આને કહેવાય ગુજરાતીમાં આલિયાની ટોપી માલિયા ઉપર પહેરાવવી. તો સોશિયલ મીડિયાનું એઝ અ બિઝનેસની અંદર કેટલું ઇમ્પોર્ટન્ટ છે આજના સમયમાં? આજે સોશિયલ મીડિયાની ઉપર કમેન્ટ બી વેચાય છે, વ્યૂઝ બી વેચાય છે, લાઇક બી વેચાય છે, ફોલોઅર્સ બી વેચાય છે. એક હોય છે લોકો, પૈસા અને સમય. આ ત્રણેયમાંથી સૌથી મહત્વની વસ્તુ શું હોય છે? બિઝનેસની અંદર સૌથી મહત્વની વસ્તુ જોવા જઈએ ગુજરાતીની શું ખાસિયત લાગે છે, ખાસ કરીને બિઝનેસમેનની દ્રષ્ટિએ જોઈએ કે રિસ્કની જે કેપેસિટી છે એ ગુજરાતીની જે છે એ બીજાની ક્યાંય નથી. પછી બીજી વસ્તુ કે આપણે એમ કહીએ ને કંઈક મોટું કરવું છે, અલગ કરવું છે, શ્રેષ્ઠ કરવું છે, સારું કરવું છે, તો આ બધા કરતા કે કહેવાય ને કે ભાઈ કંઈક વિચિત્ર કરીને બતાવવું છે, આ કેપેસિટી છે ને આપણા ગુજરાતીની છે. મેજર શું ડિફરન્સીસ હોય છે? લક્ઝરી બ્રાન્ડ હોય શેના પર ફોકસ કરતી હોય અને નોર્મલ બ્રાન્ડ હોય શેના પર ફોકસ કરતી હોય છે માર્કેટિંગની અંદર? લક્ઝરી બ્રાન્ડ છે ને હ્યુમન સાયકોલોજી પર ફોકસ કરે છે, ક્વોલિટી એનામાં પછી જોવામાં આવે છે. અને જે નોર્મલ બ્રાન્ડ છે ને એ સૌથી પહેલા જે લક્ઝરી બ્રાન્ડ છે ને એની ક્વોલિટી સાથે બાંધવા જાય છે. એની સાથે જો તમે બાંધ ભીડશો તો નહીં પહોંચી શકો. જેમણે સ્ટાર્ટઅપ ચાલુ કરેલું છે તો એમને કયા સ્ટેજ ઉપર આવી અને પછી ફંડિંગ માટે કોઈ પણ ઇન્વેસ્ટરને એપ્રોચ કરવા જોઈએ? હરદીપસિંહ, સૌ પ્રથમ તો તમારું આ પોડકાસ્ટની અંદર ખૂબ ખૂબ સ્વાગત છે. ખાસ કરીને હું વાત કરું, જનરલી તો તમે મોસ્ટ ઓફલી આઉટ ઓફ ઇન્ડિયા, વિદેશમાં જ રહેતા હોય છો, ઇન્ડિયામાં બહુ ઓછું રહેવાનું થતું હોય છે. તો તમને સૌપ્રથમ જીવનમાં એવું ક્યારે થયું કે ભાઈ હવે કંઈક મોટું કરવું છે? સૌપ્રથમ તો આપનો અને આપના દર્શક મિત્રોને જય હિન્દ. મારી ઉંમર જ્યારે સૌથી સાવ નાની હતી અને બોર્ડર પિક્ચરનું ગીત વાગતું સંદેશે આતે હે, ત્યારથી મને એમ થતું કે ભાઈ કાં હું બિઝનેસ કરીશ અને કાં હું આર્મીની અંદર કંઈક શ્રેષ્ઠ હોદ્દા ઉપર હોઈશ. એટલે રાષ્ટ્રભક્તિ, નેશન ફર્સ્ટ એ પહેલાંથી જ તે હતું. એટલે કહી શકાય કે જ્યારે મારી ઉંમર 4-5 વર્ષની હતી ત્યારથી તે મારામાં ગામડામાં જે બાળક નાનું ધૂળમાં રમતું હોય યસ, આ જ ઉંમરથી એક એવું હતું કે ભાઈ કંઈક મોટું કરીશ. કરવું છે, પહેલેથી જ એવું હતું? હાજી. ઓકે, તો શરૂઆત મતલબ તમારું બાળપણ હતું એ કઈ રીતના વીતેલું? ગામડામાં વીતેલું હતું, ક્યાં હતું, જર્ની શું હતી તમારી બાળપણની? ગામડામાં જોવા જઈએ તો મારો જે ઉછેર મોટો જે હું થયો તો બાવળિયારી આપણું જે ભાલનું ગામ છે એમાં ધૂળમાં રમતા રમતા થયો. ત્યારબાદ મારું એજ્યુકેશન્સ, અને એજ્યુકેશન બાદ એજ્યુકેશન સાથે સાથે હું ફૂટબોલમાં આવ્યો. પણ આ બધા જ સમયે રાષ્ટ્રહિત પહેલાં આ વસ્તુને લઈ અને હંમેશા આપણે વિઝનથી એક ચાલ્યા છીએ. પ્લસ સાવ સંક્ષિપ્તમાં છેક સુધી કહી દઉં તો ફૂટબોલમાં 1 by 1 અચીવમેન્ટ લીધા, આગળ જતા ગયા, 12th સાયન્સમાં ફેલ થયા, ત્યાંથી નવી જર્ની શરૂ થઈ, કોલેજ, ત્યાંથી નવી જર્ની શરૂ થઈ, બધા સંઘર્ષો, લોકો આવ્યા સાથે જોડાયા ત્યાંથી. અને એક સમય એવું લાગ્યું 2021માં કે રિટાયરમેન્ટ લેવી છે, ત્યાંથી રિટાયરમેન્ટ લાઈફ શરૂ કરી અને આજ તમારી સાથે બેઠા છીએ. આ મેં તમને એક લાઈનમાં બહુ સંક્ષિપ્ત વાત કહી દીધી. અને તમે થાઈ બોક્સિંગના એમ્બેસેડર પણ રહી ચૂક્યા છો, તો એનું શું હતું તમારું જર્ની? થાઈ બોક્સિંગ એક સ્પોર્ટ્સ છે. તો થાઈ બોક્સિંગના જે બી અમદાવાદના આપણા જે નેશનલ પ્લેયર છે તો એ મને મળ્યા, એમાં બહુ જુસ્સો મને લાગ્યો. અને એમને એક ઇવેન્ટ કરવી હતી ફિટ ભારત, તો એ બહુ એક શ્રેષ્ઠ લેવલે અમે ભૂતકાળમાં શાયદ 2020 આસપાસ એક ફિટ ભારત નામની ઇવેન્ટ ભારત લેવલે કરી. તો એમાં માત્ર ને માત્ર મારું યોગદાન એક સહયોગી તરીકે રહ્યું છે. અને એક સ્પોર્ટ્સમેનનો જીવ, હું ફૂટબોલ રમતો હતો, સાથે એથ્લેટિક્સ, મલ્ટિપલ સ્પોર્ટ્સમાં અમે હતા. તો એ હિસાબે કે આપણે આપણા દેશ માટે શું કરી શકીએ, રાષ્ટ્ર માટે શું કરી શકીએ, તો એ ભાવથી હું એમની સાથે જોડાયેલો હતો. ઓકે. અને સ્પોર્ટનું કેટલું મહત્વ હોય છે? અત્યારનું લાઈફ આપણે જોઈએ તો બહુ બિઝી થઈ ગઈ છે, લોકો પાસે ટાઈમ નથી. બહુ રેર લોકો હોય છે ધીમે ધીમે એક્સરસાઇઝ જીમમાં જતા હોય છે, પણ ક્યાંક ને ક્યાંક જોઈએ પહેલાંના સમય કરતાં, પહેલાં કેવું હતું, ગામડામાં જો સિટીમાં ક્રિકેટ રમતા, અલગ અલગ સ્પોર્ટ રમતા. અત્યારે બધું ઓછું થઈ ગયું છે, તો સ્પોર્ટનું કેટલું મહત્વ હોય છે? સૌથી પહેલાં જોવા જઈએ તો આજ બધા ભલે જીમમાં ને એમ બધે જતા હોય, બરાબર છે, પણ આજે હું તમે જ્યારે નાના હશું
ત્યારે આપણે ખેતરે જાતા. Yes. તો નાનપણમાં હુંય જાતો. Yes. અમારા સગાવાલા હોય ત્યાં જ હું ખેતીમાં જાતો. અને આજે બી જેટલા લોકોએ ખેતી કરેલું છે તો એ બધા તંદુરસ્ત છે. Yes. એટલે કે સ્પોર્ટ્સને હું એક ઇતર પ્રવૃત્તિ તરીકે માનું છું. તો જો ઇતર પ્રવૃત્તિ કરવામાં આવે તો શ્રેષ્ઠ હોય જ છે. નાના હતા હું ને તમે ત્યારે આપણે અડવાંદા રમ્યા છીએ, Yes. બરાબર છે. તો અડવાંદા છે કે પકડમ પકડી એનો બીજો શબ્દ છે, તો આ ઈ જ છે ને કે 50 મીટરની સ્પ્રિન્ટ, 100 મીટરની સ્પ્રિન્ટ. Yes. પણ જે 100 મીટરની જે સ્પ્રિન્ટ છે એથ્લેટિક્સમાં એ કોઈ ડિસિપ્લિન સાથેની છે. Yes. Rules આપણું regulations હતું એ સાથેની. ખાલી કેચ કરવાની છે, Yes. બરાબર છે. થપ્પોદાર રમતા આપણે, બરાબર છે. તો એમાં કહેવાય ને કે એક બુદ્ધિ ચાતુર્ય હતું. મોય દાંડી હતી તો એમાં એક વિઝન ને આંટ લેવી તો એ હતી, તો એ બધી બુદ્ધિ ચાતુર્યની વાત હતી. તો કહેવાની સમજાવવાની વાત એ છે કે સ્પોર્ટ્સનું મહત્વ રહ્યું જ છે. આજે ખાલી સ્પોર્ટ્સનું વિચારધારા બદલાઈ છે. Yes. લોકો જીમ તરફની જાય જ છે, કોઈને કોઈ સ્પોર્ટ્સમાં એક્ટિવ થાય જ છે, પણ મારી એક પર્સનલી સજેશન આ યુવાનને એ છે કે આ સ્ટીરોઇડ તરફ ને ઘણી બધી એવા કહેવાય ને કે ભાઈ શોર્ટકટ ધરાવતા બધા સપ્લિમેન્ટ્સ તરફ આગળ વધે છે. એમાં જો ના આગળ વધે, બરાબર છે, દર્શક મિત્રોને ખ્યાલ હશે તો એ કમેન્ટ કરશે, એવા ઘણા બધા શોર્ટકટ સપ્લિમેન્ટ છે જે આગળ જતા નુકસાનીદાય છે. તો શોર્ટ ટર્મ માટે ન ચાલે, લોંગ ટર્મ માટે ચાલે તો એ બેસ્ટ જ છે, પોતાના માટે, પરિવાર માટે ને રાષ્ટ્ર માટે. યસ. બીજી એક વાત કે પહેલા કેવું હતું કે કોઈ મોબાઈલ ફોન કેવું નહોતું, લોકો પાસે ટાઈમ હતો એટલે લોકો એક્ટિવિટી કરતા. તમે જ્યારે બી સ્પોર્ટની વાત કરી, પણ હવે એ સ્થાન સોશિયલ મીડિયા એક મોબાઈલે લઈ લીધું એવું નથી લાગતું? 100% સોશિયલ મીડિયા મોબાઈલે લઈ દીધું હોય એ લાગે છે. તો ખાસ કરીને એ માટે જે માતા પિતા છે, જેમ કે આપણા માતા પિતા છે, તો પહેલા આપણને ક્યાંક ને ક્યાંક બાલ સંસ્કાર કેન્દ્ર ચાલતા, ત્યાં મૂકતા, જાઓ મિત્ર જોડે જઈને રમી આવો, કેમ રમવા નથી ગયા. યસ. તો આ બધી રીતની વાત કરતા, ઘરનું કામ કંઈક સોંપતા, ક્યાંક ગાયર કરવાની હોય, કંઈક ચૂનો કરવાનો હોય નાના હોય ત્યારે, તો આ થતું. કોઈના ઘરે પશુધન હશે તો ભાઈ જાઓ તમે જઈને ભેંસું પાયા આવો, ગાય પાયા આવો, બળદ પાયા આવો, બરાબર છે. તો આવા ઘણા બધા રીતના જે કામ છે ને એ સોંપવામાં આવતું. એટલે કે બાળકને આવા અલગ અલગ કામથી હું તમે એક્ટિવ રહ્યા છીએ. યસ. બરાબર છે. અને કદાચ આજનું જે બાળક છે એને પૂછવામાં આવે ઢીચણીઓ એટલે હું, એને નહીં ખબર હોય, આજ મને ને તમને ખબર છે. તો કહેવાની સમજાવવાની વાત છે, આપણે ઢીચણીયાની દુનિયામાં છીએ જ્યાં ક્રિએટિવિટી વધારે હતી. યસ. અને આજે મારી તમારી જેવા જીવાનો, મારી તમારી જ ઉંમરના જે માતા પિતા હશે એને આળસ સ્વીકારી છે. યસ. અને પોતાનું જે માતા પિતા તરીકેની જે ફરજ છે ને એમાંથી જે ચૂક્યા છે, એટલે શું કરશે? જમતું નથી બાળક તો બાળક શાંત રહે, ફોન આપી દો. હવે બાળકને નાનપણથી જ ફોન આપી દેવામાં આવ્યો છે, એટલે બાળક એક એડિક્ટેડ થઈ ગયું છે કે ભાઈ ફોન છે તો ઓકે છે. ઘણી બધી રીતે જોવા જોઈએ તો આંખની બીમારી થવી, નાનપણથી ચશ્મા આવવા, અને ઘણી બધી વસ્તુ. હું તમે નાના હતા તો કહેવાતું ભાઈ 50-60 વર્ષે ચશ્મા આવે. આજે 10 વર્ષના 7 વર્ષના બાળકને ચશ્મા છે. કારણ એ છે રેડિયેશન. પ્લસ કે ઘણી બધી એવી સંસ્થાઓ દાવો કરે છે કે ભાઈ અમે કિડ્સ માટેનું સ્પેશિયલ વર્ઝન લઈને આવ્યા છીએ, પણ ન્યાય તે જુગાડ નીકાળવા વાળા લોકો નીકાળી લે છે. અને કિડ્સને બી ગમે એવું દેખાડે છે, ગમે એવા શબ્દો જોવે છે. તો એ આચરણ ક્યાં છે? આજ મને તમને આપણા સારામાં સારા કવિઓ, આપણા સારામાં સારા રાષ્ટ્રભક્તો, આપણા ક્રાંતિકારી સમાજ સેવકો, આ દરેકને જાણકારી હશે. મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતા હતા તો કેમ બન્યા? ભગતસિંહ હતા તો ભગતસિંહ મહાન કેમ બન્યા? આવી ઘણી બધી સ્વતંત્ર સેનાની કોણ કોણ હતા? એના દરેકના જવાબ મારી તમારી પાસે હશે. આપણે શીખેલા છીએ, માતા પિતાએ શીખવાડેલું છે, દાદી માએ વાર્તા કરેલી છે. પણ આજના માતા પિતા આ બધું કરવાનું ટાળ્યું છે. તો મારી દ્રષ્ટિએ બાળકની પહેલા વાંક આવે છે તો મારી તમારી ઉંમરના જેટલા માતા પિતાએ જે આપેલું છે એમને મોબાઈલ એનો છે. પછી આપણે અલ્ગોરિધમ ને સોશિયલ મીડિયા ઉપર જે પોસ્ટ કરનારા લોકો છે એને દોષ આપી શકીએ. યસ. કારણ કે અત્યારે સોશિયલ મીડિયાનો ટ્રેન્ડ તમે જોવો તો દર 5-10 દિવસે ટ્રેન્ડ ચેન્જ થતો રહેતો હોય છે. અને લોકો એક ખાસ કરીને આજના યુવાનોની વાત કરીએ, એ લોકો ટ્રેન્ડને ફોલો કરે છે. અત્યારે તમે જો તો ઘણો બધા એવી રીલ્સ વાયરલ થતી હોય છે કે લોકોને એકચ્યુઅલમાં એજ્યુકેશન કરતાં વધારે ભાઈ મારે સોશિયલ મીડિયામાં ફેમસ થવું છે, આવી રીતના કરતા હોય છે. તો ક્યાંક ને ક્યાંક આ વસ્તુ સારી છે કે ખરાબ છે તમારા મતે? જો સોશિયલ મીડિયામાં ફેમસ થવાથી એની પ્રગતિ થતી હોય સારા રસ્તે તો યસ. હવે દાખલા તરીકે પ્રગતિ કોને કહેવાય? તો એ આજીવન રહે ને એને પ્રગતિ કહેવાય. એક્ઝામ્પલ તરીકે કે કોઈ એક શ્રેષ્ઠ ચહેરો છે, સુંદર ચહેરો છે, ખૂબસૂરત ચહેરો છે, એ જ્યાં સુધી ખૂબસૂરત છે
ત્યાં સુધી એને લોકો જોશે. પછી એની જગ્યા કોઈક નવો પાછો યુવાન અને ખૂબસૂરત ચહેરો લઈ લેશે. તો તમે સોશિયલ મીડિયામાં એવું તો શું કરી રહ્યા છો કે તમારી પ્રગતિ થાય છે, સાથે સાથે નવા યુવાનોને તમારામાંથી પ્રેરણા મળે છે, રાષ્ટ્રહિતની વાત થાય છે, તો જ વસ્તુ સારી છે. પણ અત્યારે જોવા જઈએ, જે મારો પર્સનલ અનુભવ છે લોકો દ્વારાનો, તો એ લોકો જે ન્યુડિટી તરફ આગળ વધી રહ્યા છે, યુવાનો ખાસ, બરાબર છે, તો એ ખરેખર એમનું પતન છે અને એનો સમય અને વેસ્ટ કર્યા સિવાય બીજું કાંઈ નથી કરી રહ્યા. આ મારું પર્સનલી માનવું છે. હવે જોવા જઈએ તો સોશિયલ મીડિયા ઉપર ફોકસ જે કંઈ પણ કર્યું છે, બરાબર છે, તો હા, એને લીધે ઘણા બધા લોકલ એડવર્ટાઇઝરો બી વધ્યા છે. આજે બહુ બધી મોટી મોટી સંસ્થાઓ હતી જે પેલા માત્ર મોટા મોટા બોલિવૂડના સ્ટારને પૈસા દઈને ટીવી ઉપર એડ્સ ચલાવતી હતી પ્રાઇમ ટાઈમમાં, એના પૈસા બોલાતા હતા. આજે એનો બી માર્કેટિંગ કોસ્ટ નીચો આવ્યો છે ને ઇન્ફ્લુએન્સરને પૈસા મળવાના શરૂ થયા છે. એવી કઈ કંપનીઝ છે, તમારા ગ્રાહકોને ખ્યાલ હોય, દર્શકોને ખ્યાલ હોય તો શ્યોર એ કોમેન્ટમાં લખશે, આપણે એમને યસ નો કહેશું. તો આજે ઇન્ફ્લુએન્સર હોવું એ બી સારી વાત છે. તો એવી જ રીતે વાત છે કે ભાઈ બંદૂક બે લોકોના હાથમાં આવે છે, આતંકવાદીના હાથમાં આવે છે, સૈનિકના હાથમાં આવે છે. એમ સોશિયલ મીડિયા બે લોકોના હાથમાં આવે છે. હવે તમે એને સારા રસ્તે ચલાવશો તો તમે એક સૈનિક તરીકેનું કામ કરો છો, અને ખરાબ રસ્તે તમે એને ચલાવો છો તો તમે એક આતંકવાદી તરીકેનું કામ કરો છો. બીજી એક વસ્તુ કે અત્યારે સોશિયલ મીડિયાથી લોકો કહેવાય કે ભાઈ ઇન્ડિવિજ્યુઅલ સિંગલ પોતે ટાઈમ સ્પેન્ડ કરતા હોય, એના હિસાબે ક્યાંક ને ક્યાંક જોઈએ તો લોકો ડિપ્રેશનમાં, તણાવમાં, પ્રેશરમાં અત્યારે જોવા મળે આજના યુવાનો ખાસ કરીને, અને નાની ઉંમરમાં એવા કિસ્સાઓ પણ આવે છે, આત્મહત્યા કરી લેતા હોય છે. તો આ બધું સોશિયલ મીડિયાના કારણે થયું છે કે અત્યારનું જે કલ્ચર છે એ ચેન્જ થઈ રહ્યું છે એના હિસાબે? હવે છે ને, અત્યારનું જે સોશિયલ મીડિયાનું અલ્ગોરિધમ છે ને એવું છે કે તમે જેવું બોલશો, સાંભળશો, જોશો અને જેવું સ્ક્રોલ કરશો ને સર્ચ કરશો એ મુજબની તમને બધી રીલ્સો બતાવશે. બરાબર છે. આને હિસાબે કેવી વસ્તુ થઈ છે કે દાખલા તરીકે હું ઘરેથી મોડો પડ્યો અથવા તો કોઈ આપણો મિત્ર મોડો પડ્યો એટલે સીધી પેલા વાત મગજમાં પહેલી નેગેટિવ આવે. ભટકાણો નથી, કઈ ઇશ્યુ નથી થયો ને, તરત કોલ આવે. હાજી હાજી, કોલમાંય સવાલ, ભાઈ બધું ઓકે છે ને, કેમ મોડું થયું, અથવા તો કઈ ભટકાણા નથી ને. તો જ્યારે આવી રીતની એક હ્યુમન નેચર એવો થઈ ગયો છે, સૌથી પહેલી વાત નેગેટિવ આવે છે મનમાં. કેમ એવું નથી આવતું કોઈને રસ્તામાં ક્યાંક હેલ્પ કરી રહ્યો છે, કોઈ ગરીબની હેલ્પ કરી રહ્યો છે એટલે ભાઈ લેટ થઈ જાય ચાલે, એવો વિચાર નથી આવતો. તો સૌથી પહેલા તો મારું પર્સનલ એવું માનવું છે, ડિપ્રેશનમાંથી જો છૂટવું હોય અથવા તો ડિપ્રેશન આવી રહ્યું છે એમાંથી જો છૂટવું હોય તો સોશિયલ મીડિયામાંથી બેસ્ટ રીતે છૂટી શકાય. ઘરની અંદર સરસ મજાની જ્યાં જગ્યા કે જ્યાં તુલસીનો નાનકડો એવો છોડ લાવી એની આસપાસ એની ઓરામાં રહી અને લીલા આસન ઉપર બેસો અથવા તો કેસરી આસન ઉપર બેસી અને તમે સતત પોઝિટિવ બોલો. તમે સતત પોઝિટિવ બોલો અને પોઝિટિવ સર્ચ કરો, ત્યાં સુધી સર્ચ કરો જ્યાં સુધી તમને તમારું મોબાઈલ અથવા તો સોશિયલ મીડિયા એકલી પોઝિટિવિટીને મોટિવેશનલ વાત ન કહે ત્યાં સુધી. ઘણા બધા એમ કે ભાઈ અમને ભાષણ સાંભળવામાં રસ નથી, કોમેડીમાં રસ છે, તો મોટિવેશન કોમેડી બી ઘણા લોકો કરે છે, ઈ જોવી જોઈએ. બરાબર છે. તો એની ઉપર ફોકસ કરવામાં આવે, નહીં કે ગંદી કોમેડી. બે પ્રકારની કોમેડી છે, ગંદી ને મોટિવેશન. તો મોટિવેશન કોમેડી ઉપર ફોકસ કરો તો માણસ ડિપ્રેશનમાં નહીં જાય. મગજ ઉપર સ્ટ્રેસ આવે છે એટલે બોડી ઉપર સ્ટ્રેઇન આવે છે. તો આને જો અટકાવવું હોય ને તો એ માણસના હાથમાં જ છે. જીવનમાં આખો દિવસ એ વ્યક્તિને સવારથી લઈ સુશે ત્યાં સુધી 72,000 વિચાર ફરજિયાત આવવાના છે. સાયન્ટિફિક મેં ક્યાંક વાંચેલું છે, બરાબર છે. તો 72,000 વિચારને પોઝિટિવ લાવવા એ આપણા જ હાથમાં છે. જેવી વિચારધારા હશે ને એવા વિચાર આવશે. નેગેટિવ જોશે તો નેગેટિવ આવશે, પોઝિટિવ આવશે. ઓકે. આ સિવાય બીજું અત્યારના સમયની ખાસ કરીને વાત કરું કે ભાઈ સોશિયલ મીડિયા બિઝનેસની વાત કરું, બિઝનેસની અંદર તમે તમારા સોશિયલ મીડિયાનો મેક્સિમમ યુઝ કરી અને તમે સારા લેવલે કોઈને બ્રાન્ડ બનાવ્યું હોય અથવા બિઝનેસ એક્સપાન્ડ કરવું હોય તો સોશિયલ મીડિયાનું એઝ અ બિઝનેસની અંદર કેટલું ઇમ્પોર્ટન્ટ છે આજના સમયમાં? જ્યારે મેં ડાયરેક્ટ ઓપરેશન સૌથી પહેલા તો અમે 1 એપ્રિલથી શરૂ કરવાના હતા, પણ ભારતનો માહોલ જોયો તો એપ્રિલ ફૂલનો 1 એપ્રિલે વધારે હોય એટલે અમે ડેટ એક્સચેન્જ કરી અને 5 એપ્રિલથી ડાયરેક્ટ ઓપરેશન અમે ટેક ઓવર કરવાના શરૂ કર્યા. તો 5 એપ્રિલ 2025થી જ્યારે શરૂ કર્યા ને તો ઘણા બધા લોકોએ મને એવું પૂછ્યું કે સાહેબ તમારું સોશિયલ મીડિયા? મેં તો ના, કંપનીનું સોશિયલ મીડિયા નથી. હું ભૂતકાળમાં જ્યારે જીસીસીમાં હતો
ગલ્ફ કન્ટ્રી કાઉન્સિલ, બરાબર છે. તો ખાસ કરીને યુએઈ ની વાત કરું તો યુએઈ ની અંદર એવું છે કે ભાઈ મને તમારી કંપની સાથે મજા નથી આવી તો હું તમારી કંપનીની વિરુદ્ધમાં ખરાબ કોમેન્ટ બી નહીં કરી શકું અને ના તો ગૂગલ ઉપર ખરાબ રિવ્યુ આપી શકીશ. હું જેલમાં જવું પડશે નકર મારે. નેગેટિવ આપે નેગેટિવ આપું તો ભલે મારો એક્સપિરિયન્સ તમારી સાથે ખરાબ છે તો બી, બરાબર. એવા ઘણા બધા દાખલા છે કે ત્યાં થયેલું છે. એટલે ત્યાં વસ્તુ કેવી હતી કે ત્યાં જવાન ઉપર ચાલે કામ, ઓકે, એગ્રીમેન્ટ ઉપર ચાલે, પ્યોર પ્રોફેશનલ કામ ચાલે. પ્લસ આપણો જે બિઝનેસ છે I2I છે, બીજું મારે એક ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ઉપર મારું ફોકસ હોય તો ત્યાં કોઈ કંપનીના સોશિયલ મીડિયાની જરૂર ન હોય. આવો આમ બધાને દઈએ છીએ એમ કરીને સોશિયલ મીડિયાની જરૂર ના હોય. વેબસાઇટની બી ઘણી બધી કંપની છે જેની જરૂર નથી અને બહુ સારો એવો બિલિયન્સ ઓફ ડોલર્સનો બિઝનેસ કરે છે. માત્ર ઇન્ફોર્મેટિવ જ એક પેજ હોય, બીજું કશું ના હોય એનાથી, બરાબર છે. પણ ભારતનો એક આખો ટ્રેન્ડ અલગ છે. તો જો સોશિયલ મીડિયાની વાત કરીએ તો સૌથી પહેલા મારી દ્રષ્ટિએ પર્સનલ હું જોવા જાઉં તો આજે સોશિયલ મીડિયાની ઉપર કમેન્ટ બી વેચાય છે, વ્યૂઝ બી વેચાય છે, લાઇક બી વેચાય છે, ફોલોઅર્સ બી વેચાય છે. અત્યારે મારે મારું એક પેજ સરસ મજાનું કંપનીનું બનાવવું છે. એ મેં કંપનીનું પેજ બનાવ્યું અને એમાં 1 મિલિયન ફોલોવર નાખી દીધા, 100-200 પોસ્ટ નાખી દીધી, 10-15 લાખ લાઇક નાખી દીધી, ટોટલ બધી ભેગી થઈને વ્યૂઝ બધામાં 10-10 મિલિયન નાખી દીધા. તો આવું શક્ય છે. કમેન્ટ્સ બી 20,000-25,000 મારે કમેન્ટ્સ નાખવી છે તો આજે થઈ શકે છે. તો જો આવી રીતે યુટિલાઇઝ થતું હોય તો ઘણી બધી રીતે ક્લાયન્ટ છે એ કાંઈક ને કાંઈક કોઈ સ્કેમનો કે કોઈ ખરાબ સર્વિસનો ભોગ બને છે, બરાબર છે. પણ જે લોકો સાચું દેખાડતા હોય, સાચું કામ કરતા હોય તો એ સોશિયલ મીડિયાનો બેસ્ટ રીતે પાછો ઉપયોગ કરી શકે છે. એટલે એના બે પરિવર્તન છે કે ભાઈ તમે કઈ રીતે એનો યુટિલાઇઝ કરો છો અને ગ્રાહક તરીકે એ શું સાચું જોવે છે કે મને જે આ કંપનીમાં દેખાડવામાં આવ્યું છે એકચ્યુઅલ છે કે નહીં. નાની ડીલમાં વાંધો નથી પણ મોટી ડીલ રૂબરૂ સિવાય ના કરે એ મારો પર્સનલી આગ્રહ છે. ઓકે. અને તમે અલગ અલગ ઘણી બધી ડીલ કરેલી હશે તો અલગ અલગ લોકો સાથે પણ તમારે મળવાનું થતું હોય તો એઝ અ ઇન્વેસ્ટર તરીકે હું વાત કરું, સમજો કે તમે કોઈ અધર કંપનીમાં કોઈ સ્ટાર્ટઅપમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો જનરલી કઈ કઈ વાતનું ધ્યાન રાખીને ઇન્વેસ્ટ કરતા હોય છો? જે ચલાવે છે એમના પર કરો છો કે એમનું બિઝનેસ મોડલ હોય એના પર ફોકસ કરો છો, શું જોવો છો? સૌથી પહેલા ઇન્વેસ્ટમેન્ટ કરવાની શરૂઆત મેં ભારતથી તે 2012થી કરેલી. 2012થી શરૂઆતથી 2011માં એનાઉન્સ કર્યું, 2011ની સાલમાં બધા પ્રપોઝલ આવેલા ને 2012થી આપણે અલગ અલગ કંપનીઝમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું શરૂ કર્યું. આ સમયગાળા દરમિયાન હું નવો હતો ઇન્વેસ્ટમેન્ટમાં, શું હોય શું ના હોય ખબર નથી. હવે ત્યારે મને એવી બી નથી ખબર કે બધું જે કહેવામાં સાચું ના હોય, તો ત્યારે મેં બહુ સારી એવી ખોટ ખાયેલી. ત્યારબાદ મેં એક સ્ટ્રોંગ લીગલ ટીમ હાયર કરી, ઘણી બધી રિકવરી થઈ અને એમાંથી ઘણું બધું શીખતા ગયા. આ અનુભવ ઉપરથી 2011થી લઈને 2025 લગભગ જોવા જઈએ તો 15 વર્ષનો અનુભવ એક રીતે આપણે ગણીએ એપ્રોક્સ. તો એની ઉપરથી મારું પર્સનલ વિઝન એવું છે કે જો કોઈ દાવ લગાવવો હોય તો હું માણસ ઉપર હંમેશા લગાવું છું. કોણ ચલાવવાનો છે એના ઉપર, કોણ ચલાવવાનું છે, કઈ રીતે ચલાવવાનો છે ને એના ઉપર છે. કોઈ કંપની રજીસ્ટર કરવી હોય ને તો 20 થી 25,000માં રજીસ્ટર થઈ જાય છે. 20-25,000ના રજીસ્ટ્રેશનના એક કાગળ ઉપર કોઈ મારી પાસે 1 કરોડ માગી લે, 10 કરોડ માગી લે અને હું આપી દઉં તો ઇટ ઇઝ નોટ વેલ્યુએબલ. પણ જે ચલાવનારો છે, ઓલું કહેવાય ને કે ભાઈ ઘોડાની રેસમાં ઘોડો ગમે એવો હોય, બરોબર છે, પણ ચલાવનારો જીતે છે. જોકી ઉપર દાવ લગાવો. હા, એટલે દાવ તો જોકી ઉપર જ લગાવવો પડે. આ જ એક સીધી વાત છે. એટલે હું પર્સનલી એવા જ લોકો ઉપર દાવ લગાવું છું કે જે સૌથી પહેલા તો બેસ્ટ રીતે જુગાડવું હોય. બીજી વસ્તુ છે એનું એક વિઝન એવું હોય કે કોઈ પણ વસ્તુ થશે મારી સંસ્થા, મારી કંપની ક્યારેય માઇનસમાં નહીં આવે, હું ભલે પર્સનલી માઇનસમાં જાઉં. અને ઘણા બધા એવા લોકો મેં જોયેલા છે કે એમ કે સાહેબ અમે આટલું કામ કરીએ છીએ, અમારામાં એટલો ટેલેન્ટ છે એટલે હર મહિને 1 લાખ સેલરી લઈએ છીએ અને કંપની ઉપર અત્યારે જોવા જઈએ 20-25 લાખની ડેપ્ટ છે કારણ કે અમારી સેલરી કંપની પે નથી કરી શકી. હવે દાખલા તરીકે એઝ એક્ઝામ્પલ મારી અથવા કોઈ પણ ઇન્વેસ્ટર પાસેથી 1 કરોડ લીધા તો પહેલા તો 25 લાખ રૂપિયા તેના ઘરમાં આવવાના છે જે સેલરીના બાકી છે એ. તો પ્રોડક્ટિવ કામમાં પૈસા નથી વપરાવાના. એટલે હંમેશા હું એ જોતો હોઉં છું કે ભાઈ મેં આપેલા રૂપિયા કયા પ્રોડક્ટિવ કામમાં વપરાય છે.
ભૂતકાળની અંદર એવી સિસ્ટમથી કામ કરવું જરૂરી હતું કે લોંગ ટર્મ કોન્ટ્રાક્ટ હોય ને. આજે પણ એ બધી કંપનીઝમાંથી હું લોંગ ટર્મ રોયલ્ટી લઉં છું. અત્યારે હું શોર્ટ ટર્મ વધીને 5 થી 10 વર્ષની ડીલ કરું છું. પહેલા હું 25 થી 35 વર્ષની ડીલ કરતો. ઓકે. એક રીતે 5 થી 10 વર્ષ કે 10 થી 15 વર્ષ લોંગ ટર્મ જ છે, પણ ઇન્વેસ્ટમેન્ટની ભાષામાં હું એને પર્સનલી શોર્ટ ટર્મ ગણું છું. ઓકે. કે ભાઈ આવ્યા અને તરત જ એમ લાગે છે કે હવે એક્ઝિટની જરૂર છે, તો આપણે એક્ઝિટ લઈ લીધું. ઓકે. તો કોઈ પણ ઇન્વેસ્ટર હોય એ ઇન્વેસ્ટ કરે છે ત્યારે એઝ અ ઇન્વેસ્ટર તરીકે એના વ્યૂથી હું તમને કહું છું કે મતલબ તમે કીધું કે 15 વર્ષના ટાઈમ એટલે કે એક લોંગ ટાઈમ માટેનું તમે જોઈન કરતા હોય, પણ અત્યારનો સમય જો સ્ટાર્ટઅપ ફાઉન્ડર હોય કે ઓનર હોય એ જે બી ઇન્વેસ્ટર આવતા હોય એ લોકો જનરલી 2 વર્ષે 3 વર્ષે એક્ઝિટ મળી જાય. કારણ કે અત્યારે તમે માર્કેટમાં જો ને એટલે વેલ્યુએશનની ગેમ ચાલે છે. સ્ટાર્ટઅપ ચાલુ કરે પછી ફંડિંગ લે, તો એક્ઝેક્ટલી અત્યારે માર્કેટમાં શું ચાલી રહ્યું છે? મેં જે જોયું માર્કેટમાં જે સ્ટાર્ટઅપ્સની બધી વાત થવા માંડી, હવે છે ને સરકારે બહુ સારું કામ કર્યું છે આ બાબતે. ખરેખર સરકાર, ભારતીય સરકારને એ માટે હું પણ થેન્ક્સ કહીશ. સરકારે સૌથી પહેલાં તો એવી સિસ્ટમ આપી છે કે અમુક તમે ક્રાઇટેરિયામાં આવતા હોય તો અમુક પ્રકારના લીગલ કમ્પ્લાયન્સ તમે ફાઇલ કરો છો, બરાબર છે, તો તમને 3 વર્ષ સુધી ટેક્સ નથી ભરવાનો, કંપનીને ટેક્સમાંથી એક્સેપ્શન મળે છે. વત્તા સ્ટાર્ટઅપ ઇન્ડિયા કોન્સેપ્ટ જે સરકારે શરૂ કર્યો છે, તો સ્ટાર્ટઅપ ઇન્ડિયા કોન્સેપ્ટથી, બરાબર છે, સરકાર પોતે ધિરાણ જેવો પ્રોજેક્ટ છે, જેવી કંપની છે, જેવીની પીચ છે એ મુજબ કરે છે. એટલે આ વસ્તુ સાચી થઈ છે અને ઘણા બધા ઇન્વેસ્ટર પણ આની ઉપર બિલીવ કરે છે કે હા, આપણો રાષ્ટ્ર આગળ આવે, આજ યુવાધન છે એ જ આપણું રાષ્ટ્રધન છે, તો યુવાનો આગળ આવશે, યુવાધન આગળ આવશે તો આપણું રાષ્ટ્રધન વધશે, રાષ્ટ્ર આગળ આવશે. આ કોન્સેપ્ટને જેમ કહી શકાય કે અમુક વિપરીત માનસિકતા વાળા લોકો કઈ રીતે ચલાવે છે, જેમ મારા આસપાસ આવેલા લોકો જેમ મને અપ્રોચ કરેલો છે એમાંથી 95% લોકો કેવા મને મળેલા છે નહીં કહું કે સૌથી પહેલા એક સરસ મજાનું સ્ટાર્ટઅપ થયું. સ્ટાર્ટઅપે એ વ્યક્તિ પાસેથી ફંડિંગ લીધું એન્જલ ઇન્વેસ્ટર તરીકે, બહુ સરસ મજાનું. 100 રૂપિયા લીધા, અહીંથી 150 લેશે આને આપશે, અહીંથી 350 લેશે આને આપશે, અહીંથી 500 લેશે આને આપશે. આને કહેવાય ગુજરાતીમાં આલિયાની ટોપી માલ્યા ઉપર પહેરાવવી. ઓકે. અને એ લોકો શું કરતા હોય, ઘર ભરો આંદોલન. જે કોઈ પણ આવી રીતની સિસ્ટમ કરતા હોય આલિયાની ટોપી માલ્યા, એ શું કરતા છે, ઘર ભરો આંદોલન. એની સેલરી છે તો એ હર વર્ષે 30% થી લઈને અને 55% સુધી હાઈક લઈ જ લેતા હોય છે. જ્યાં સુધી ઇન્વેસ્ટરો મળે છે ત્યાં સુધી એને પૈસા મળે છે. જેવા ઇન્વેસ્ટરો મળતા બંધ થઈ ગયા એટલે એના ઇન્વેસ્ટરોને કહી દે છે કે તમે લોસ બુક કરાવી લ્યો. એની પાસે આવેલા જે ફંડ છે એમાંથી પાછું નવું ચાલુ કરશે ને પાછું આલિયન ટોપી માલ્યા ઉપર શરૂ કરશે. મારી આસપાસ, આ ફરી વાર રિપીટ કરું છું, મારી આસપાસ આવેલા 95% જે કોઈ પણ સ્ટાર્ટઅપ છે ને એના જે ફાઉન્ડરો છે ને આવા દેખાણા છે મને. તમારી પાસે બી ઇન્વેસ્ટિંગ માટે આવતી હોય છે ત્યારે આ પ્રકારનું જોવા મળતું હોય છે? હા, આ પ્રકારનું જોવા મળતું હોય છે. અને મારા બી પાછા ગ્રુપમાં હોય, જેમ કે હું બી બીજા ઇન્વેસ્ટરો સાથે કનેક્ટેડ હોય તો એમના બી અનુભવ રહ્યા છે, તો એમને બી ક્યાંક ને ક્યાંક આવું જોવા મળ્યું છે. ઓકે. તો એઝ અ સ્ટાર્ટઅપ ઓનર હોય જેમણે સ્ટાર્ટઅપ ચાલુ કરેલું છે, તો એમને કયા સ્ટેજ ઉપર આવી અને પછી ફંડિંગ માટે કોઈ પણ ઇન્વેસ્ટરને એપ્રોચ કરવા જોઈએ? હવે સૌથી પહેલા ફંડની રિક્વાયરમેન્ટ બિઝનેસ કેટેગરી મુજબ અલગ અલગ છે. જો બિઝનેસને તમે પ્રોપર રીતે મેનેજ કર્યો છે સ્ટાર્ટથી લઈને એન્ડ સુધી, તો તમને ફંડની મેનેજમેન્ટ ક્યાંય સુધી પડવાની જ નથી આજીવન. જો બિઝનેસને તમે પ્રોપર મેનેજમેન્ટ નથી કર્યો તો તમારે ફંડની જરૂર પડવાની છે, બરાબર છે. હવે આપણે જોવા જઈએ, મની મેનેજમેન્ટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ઇન ધ બિઝનેસ. બધા જ મેનેજમેન્ટ કરતાં મની મેનેજમેન્ટ ઇમ્પોર્ટન્ટ છે. હું એવું ફંડ લઈને બેઠો છું, મારી કિરાનાની દુકાન છે અને હું 1 વર્ષ સુધી એવું ફંડ લઈને બેઠો છું કે એક ગ્રાહક નહીં આવે ને તોય મારું વાર્ષિક 1 વર્ષનું ભાડું મને ચિંતા નથી. ઓકે. બિઝનેસ થાય કે ના થાય, બિઝનેસ થાય કે ના થાય, એક ગ્રાહક ના આવે ને તો મારું ફોકસ એની ઉપર રહેશે, મારું ઘર ચલાવવા ઉપર નહીં રહે, મને ભાડાનું સ્ટ્રેસ નહીં રહે. અને મને હવે ગ્રાહક કઈ રીતે આવે તો હું શું માર્કેટિંગ સ્ટ્રેટેજી બનાવવું, ગ્રાહકની શું નીડ છે, ગ્રાહકની શું નીડ છે તો હું મારામાં એવી જ પ્રોડક્ટ લાવું, ગ્રાહકને શું એકચ્યુઅલ ગમે છે તો એવું જ હું ડેકોરેશન કરું. આ બધા વિચારો મને આવવાના શરૂ થશે, ક્રિએટિવ વિચારો આવવાના શરૂ થશે. તો ફંડ મેનેજમેન્ટ પ્રોપર હશે ને તો આ વસ્તુ થશે, બરાબર છે. હવે કોઈ એક વ્યક્તિ છે જેનામાં ટેલેન્ટ છે, સંભાળી શકે એમ છે અને એને ફંડની રિક્વાયરમેન્ટ છે,
તો જો એ કોઈ વ્યક્તિ પાસેથી ફંડ લે છે તો ઇન્વેસ્ટર સાથે એવી ડીલ કરે કે મારી પાસે આવું સરસ મજાનું ફંડ મેનેજમેન્ટ છે, તમે એક સાથે મને 100 રૂપિયા ન આપો, પહેલા મને 5 રૂપિયા આપો, પછી આ મારું મેનેજમેન્ટ જો, પછી 2 રૂપિયા આપો, એમ કરતા કરતા જરૂર મુજબ આપતા જાઓ તો તમારા પૈસા બી ઓછા વપરાશે અને બેસ્ટ રીતે આપણે સાથે મળીને કંઈક કરી શકશું. તો જલ્દીથી બિઝનેસ ગ્રોથ થશે. અને કોઈ બી ઇન્વેસ્ટર હશે એની પાસે સારી એવી ટીમ હોવાની. કોઈ પણ બિઝનેસ હોય એની અંદર મેન 3 વસ્તુ હોય છે. એક હોય છે લોકો, પૈસા અને સમય. આ ત્રણેયમાંથી સૌથી મહત્વની વસ્તુ શું હોય છે? બિઝનેસની અંદર સૌથી મહત્વની વસ્તુ જોવા જઈએ તો સમય છે, પણ એ પ્રોડક્ટિવ સમય છે કે તમે તમારા ધંધાને કેવો પ્રોડક્ટિવ સમય આપો છો. એ બીજા સ્ટેપ ઉપર આવે છે કે તમે, આપણે કહીએ છીએ કે ભાઈ ગાદી તપાવી જોઈએ, પણ પ્રોડક્ટિવ સમયમાં જો ગાદી તપાવી છે તો એ પૈસા મળે છે. પૈસા જરૂરી છે તો માત્ર અને માત્ર કે તમે એનું ખાલી શ્રેષ્ઠ રીતે ફંડ મેનેજમેન્ટ કરી શકો ત્યાં સુધી. પછી આવે છે લોકો, પણ લોકોની અંદર ઈમાનદાર લોકોની જરૂર છે. ઘણી બધી જગ્યાની વાત કરું છું હું, ભારતની જ અત્યારે વાત કરું છું, તો ઘણી બધી જગ્યાએ એવું જોયેલું કે નાના યુનિટ છે, 100% ઓટોમાઇઝ છે, માત્ર એક ઓનર એની એક કેબિનમાં બેસીને આખું જે યુનિટ છે ને એ ચલાવે છે. એવી ઘણી બધી નાના કારખાના ભારતમાં આવેલા છે ઓટોમાઇઝેશનના. તો નો એને સ્ટાફની જરૂર પડે છે, નો એને એકાઉન્ટિંગ સ્ટાફની જરૂર પડે છે, કે નો એને કોઈ ડિસ્પેચ યુનિટની જરૂર પડે છે. હી કેન હેન્ડલ એવરીથિંગ. તો એ સાચા સમયે સાચો પૈસો ક્યાં નાખવો, કઈ રીતે યુટિલાઇઝ કરવું એ જોવે છે. અને મારા પર્સનલી અનુભવ કહું, બરાબર છે, તો એક વસ્તુ જે હું શીખ્યો છું અને આગળ યુવાનોને કહું છું કે આ વસ્તુ શીખવી જોઈએ કે ભાઈ જેની આપણે કહેવાય ને કે ભાઈ ભગવાન હોય એ જેની જેટલી હેસિયત હોય ને એનાથી જ આપે. હેસિયતથી વધારે મળે તો એ વેડફાય, ટકે નહીં. બરાબર છે. મારા પર્સનલ અનુભવ મુજબ કે ભાઈ જેની હેસિયત નહોતી એને એની હેસિયતથી વધારે સાચવીને અને કમાવડાવીને છેલ્લે કહેવાય ને કે ભાઈ આપણે જ આપણી પગ ઉપર કોહાડો માર્યો હોય તો આ બધી ઘટના બનેલી છે. એટલે આ વસ્તુ એક ખાસ ધ્યાન રાખે દરેક યુવાનો, આ એક ખાસ વસ્તુ જોવાનું છે. બરાબર છે. 100 વખત જોવો, 100 વખત જોશો તો 100 વખત વિચારશો, અને 100 વખત વિચારશો તો જે ફાઇનલ ડિસિઝન જે એકવાર લેવાનો છે ને એ શ્રેષ્ઠ ડિસિઝન લેવાનું છે. આવું મારું પર્સનલી માનવું છે. કારણ કે અનુભવના આધારે તમે જેમ ડિસિઝન લ્યો છો એટલે રિઝલ્ટ આવવાની શક્યતા પણ વધારે પોસિબલ થઈ જતી હોય છે. એક્ઝેક્ટલી. અને આ જ એને જ અનુસંધાને હું તમને એક બીજી વસ્તુ જોવા કહું તો ભાઈ સ્ટાર્ટિંગની અંદર અમે જ્યારે કોઈ બી કંપનીને એમ જોતા હતા અથવા તો કોઈ બી બિઝનેસ સાથે મારે ટાઈપ કરવું હોય એમ જોતા હતા તો ત્યારે શું હોય કે ભાઈ એનું એક કોર્પોરેટ કલ્ચર જોઈએ, એનો માહોલ જોઈએ, આ છે તે છે, એની સ્કિલ જોઈએ અને કરી લેતા હતા. બટ હવે અમે ડીપલી જઈએ છીએ ભાઈ કોઈ બી બિઝનેસ છે તો એની સાથે ટાઈપ કરવું છે, ઇન્વેસ્ટમેન્ટ કરવું છે કે કોલેબોરેશન કરવું છે કે ભાઈ કાંઈ બી છે તો એના કોર્પોરેટ કલ્ચર સાથે એના કોડ ઓફ એથિક્સ શું છે ને એ બી અમે જોતા થયા છીએ. તો આ કહેવાય ને કે ભાઈ સમય હંમેશા આપણને કંઈક ને કંઈક વસ્તુ શીખવતો રહ્યો છે, પણ એ શીખવાની ને સ્વીકારવાની વૃત્તિ જો આપણામાં હોય ને તો જ આ વસ્તુ શક્ય બને છે. અને પ્લાન બી, મારે ધંધો છે એમાં જો હું નિષ્ફળ ગયો તો મારો પ્લાન બી આ છે. જેટલાના પ્લાન બી હશે ને, બરાબર છે, એટલી વખત તમારી ખોટ ખાવાની શક્યતા વધારે છે. પ્લાન બી જો નહીં હોય, તમે ઓલ ઇન થયા, પ્લાન બી નથી ને એક જ રસ્તો છે, બરાબર છે, તો હંમેશા તમારે જીત છે ને એ પાકી, એના રસ્તો પાકો એની શક્યતાઓ વચ્ચે. એવું નથી કે જીત પાકી છે, પણ શક્યતાઓ વચ્ચે. એક સિમ્પલ વસ્તુ તમને હું સમજાવું છું. આજ ભૌતિકતાની જે દોડધામ છે, બરાબર છે, ભૂતકાળની અંદર આદિ માનવ ખાલી ખાવાનું કરતો હતો, પેટનું થઈ જાય એટલે ઘણું, બરાબર છે. આદિ માનવ પછી અત્યારે આદિકાળની અંદર હું તમે જ્યારે કોરોના સમયગાળામાં આવ્યા ત્યારે એમ નતા જોતા કે હું મહિને 1 લાખ કમાઉં છું, 1 કરોડ કમાઉં છું. ખાવાનું શું છે, કાલનું શું છે ખાવાનું, પરમ દિવસનું શું છે ખાવાનું. તો કહેવાની સમજાવવાની વાત એ છે, સૌથી શ્રેષ્ઠ વસ્તુ એ છે, શબ્દો મને મળતા નથી પણ સૌથી શ્રેષ્ઠ વસ્તુ એ છે કે ભાઈ તમે તમારા જે પેટનું થઈ ગયું, બરોબર છે, પછી તમે અન્યના પેટનું જે વિચારો છો ને એ સૌથી શ્રેષ્ઠ વસ્તુ છે. બીજા માટે વિચારો છો, નહીં કે તમારા પોતાના સ્વાર્થ માટે એના પેટને તમે તોડી નાખો. આ એક વસ્તુ જે છે એ ખાસ
બી કહેવાય ને કે કોડ ઓફ એથિક્સની અંદર અમે લોકો જોતા હોઈએ છીએ, અને પર્સનલી હું એને ફોલો કરું છું, અને જેટલા લોકો મારી સાથે જોડાય છે એને કમ્પલસરી ફોલો કરાવડાવું છું. યસ. અને કેવું છે કે સફળ બિઝનેસ બનાવવા માટે એક સારી ટીમ હોવી જરૂરી છે. ટીમ વગર પોસિબલ કહેવાય ને ભાઈ, એકલાથી કંઈ પોસિબલ નથી. સારામાં સારી ટીમ હોય તો તમે સારામાં સારો બિઝનેસની અંદર તમે એક સક્સેસ મેળવી શકો છો. તો બિઝનેસની અંદર ટીમ કેવી હોવી જોઈએ, અથવા તો તમે કોઈ પણ ટીમ હાયર કરો છો ત્યારે કઈ કઈ વાતનું ધ્યાન રાખો છો? વાસ્તવિક રીતે જોવા જઈએ તો ભૂતકાળમાં બનેલી જેટલી ઘટનાઓ છે તો એમાં જે નાનો માણસ છે, બરાબર છે, તો ક્યારેય કોઈ પ્રમોશન સૌથી પહેલા તો ઇમોશનલ લેવલે ના આપવું. ઇમોશનલ લેવલે આપેલા જેટલા બી પ્રમોશન હતા, ડ્રાઈવરની હેસિયત જે હતી, માર્કેટિંગ વાળાની જે હેસિયત જે હતી, એ વ્યક્તિત્વને મારે જો ન્યા જ રાખ્યા હોત જે મારા પર્સનલી, તો એ લોકોએ આગળ જતા મારી સાથે ઘણા બધા જે દગાઓ કર્યા એ ના કર્યા હોત. યસ. તો એવી રીતે, કારણ કે મેં એને જે પ્રમોશન આપ્યું હતું, મેં એને ઇમોશનલ પ્રમોશન આપ્યું હતું. તો સૌથી પહેલા ટીમમાં લેતા પહેલા અને ટીમમાં પ્રમોશન આપતા પહેલા ઇમોશનલ ડિસિઝન ક્યાંય ના લેવા. દુનિયાનું કોઈ બી પ્રકારનું ઇમોશનલ કરી દે કંપની પહેલા, કારણ કે કંપની ઘણા બધા લોકોના ઘર ચલાવે છે ને આગળ જતા ચલાવશે, એટલા માટે સૌથી પહેલાથી ન લેવું જોઈએ. અને ટીમ વગર કોઈ બી ધંધાર્થી હોય એને જીવવું અથવા તો એને ટકવું અને એને આગળ વધવું અશક્ય છે. સિંગલ હેન્ડેડ તમે કોઈ મેનેજમેન્ટ કરેલું છે કોઈ નાના યુનિટ, તો ઠીક છે, તમે ચલાવી લ્યો છો. પણ જ્યારે તમે મેન ટુ મેન ચાલો છો, એમ્પ્લોઈઝ થકી ચાલો છો, તો ટીમનું મહત્વ ખૂબ જ છે. મારી પર્સનલ રીતે જોવા જાઓ તો હું ક્વોલિફિકેશનને બિલીવ નથી કરતો, કારણ કે હું જ તે 12 સાયન્સમાં 5મી 7મી ટ્રાયે પાસ થયો છું. તો હવે હું જ 5મી ટ્રાયે જો પાસ થયો હોય તો હું કોઈ પાસે થોડી અપેક્ષા રાખું જેણે રેન્ક કર્યો છે કોઈ યુનિવર્સિટીમાં, એ મારે ત્યાં આવે. મને ટેલેન્ટ જોઈએ છે. અને એટલા માટે તે હું ટેલેન્ટને સૌથી પહેલા સર્વોપરી માની, અને મારા જે HR છે એના બી SOPમાં છે કે ભાઈ ટેલેન્ટને હાયર કરો, અને આપણે હંમેશા ટેલેન્ટને હાયર કરતા આવ્યા છીએ. બીજું મારું એક પર્સનલી જો મેં જે જાણ્યું છે અથવા તો મારો પર્સનલ અનુભવ એવો છે કે ઘણી બધી જગ્યાએ એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ સ્ત્રી પ્રધાન કોઈ સ્ત્રીને તમે હાયર ઓથોરિટી ઉપર રાખો છો તો સ્ત્રી શ્રેષ્ઠ સંચાલન કરી શકી નથી, આવું ઘણી બધી જગ્યાએ કીધેલું છે. પણ હું આ બધાને વિખોડી દઉં. સ્ત્રીનું સંચાલન કાંઈક ને કાંઈક અંશે એટલું બેહદ અને ખૂબસૂરત હોય છે કે મેં જોયું છે કે ભાઈ ઘણી બધા શ્રેષ્ઠ બિઝનેસ છે, અને કયા કયા બિઝનેસ છે કે જેના ટોપ કન્ટ્રી હેડ મહિલાઓ છે. એ દર્શકો કોમેન્ટ કરશે નીચે, પણ સારા સારા જે મોટા એમ્પાયર્સ છે એના ઉચ્ચ અધિકારીઓ એ પણ મહિલા છે. બીજી વસ્તુ કે આજે કોઈ પણ જાતનો મોટો બિઝનેસમેન હશે એ વિમાનની સફર કરશે, બરાબર છે, તો વિમાનની જે સફર કરશે, જોખમી સફર છે વિમાનની, પણ એ કરશે તો શાંતિથી બિઝનેસ ક્લાસમાં સૂતો હશે કે ઇકોનોમી ક્લાસમાં બી સૂતો હશે. તો મોટા ભાગે આપણે જોવા જઈએ તો પાયલોટ છે એ મહિલા છે. ડોક્ટર્સમાં જોવા જઈએ તો જીવ બચાવવાની વાત આવે છે, બાળકને જન્મ આપવાની વાત આવે છે, તો ડોક્ટરમાં પણ મહિલાઓ છે, બરાબર છે. ભૂતકાળમાં સ્વચ્છતા અભિયાન મહાત્મા ગાંધીજીની જે વાત હતી એને સરકાર દ્વારા આગળ વધારવામાં આવી હતી. તો આપણા ઘરમાં આપણે ઉઠીએ છીએ કે મોટા ભાગે વિશ્વમાં સ્વચ્છતાનું કામ અથવા તો ઘરને, પોતાના ઘરને સ્વચ્છ રાખવાનું કામ આજ મહિલાઓ કરે છે. તો કહેવાની સમજાવવાની વાત એ છે કે વુમન એમ્પાવરમેન્ટ માટે જો હજી આપણે ફોકસ કરીએ અને વુમન એમ્પાવરમેન્ટ ઉપર જ ફોકસ કરતા રહીએ સતત, અને સ્ત્રીને હજી મોકો આપીએ તો કાંઈક ને કાંઈક અંશે હજી બી આપણી પ્રગતિ શ્રેષ્ઠ થઈ શકે છે. ઓકે. તમે ઇન્ડિયા અને આઉટ ઓફ ઇન્ડિયા બંને કન્ટ્રીમાં આવવાનું જવાનું થતું હોય છે, બંનેનો તમને અનુભવ છે, તો શું લાગે ઇન્ડિયાની કમ્પેરમાં ફોરેનમાં લેડીઝ હોય, વુમેન હોય, એમને વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે કે ઇન્ડિયામાં આપવામાં? શું ડિફરન્સ શું લાગે છે તમને? તો શોષણના જે કાંઈ પણ કિસ્સાઓ બન્યા એ પર્સનલ દેશમાં સૌથી વધારે બને. જેમ કે ભારત છે તો ભારતની મહિલાઓ સાથે શોષણના કિસ્સાઓ વધારે બને. એમ કોઈ બહારની મહિલા છે તો એને એના દેશમાં શોષણના કિસ્સા સૌથી વધારે બનશે. હવે આપણી કોઈ મહિલા છે, ભારતીય મહિલા છે, એ બહાર જાય છે જોબ કરવા માટે, અને બહાર જ્યારે એ કોઈ બીજી કંપનીના એમ્પ્લોય હોય છે
તો એમની ઉપર ડાયરેક્ટલી સીધું શોષણ કરી શકાતું નથી, કારણ કે એક દરેક પ્રકારના વિશ્વ લેવલે ગવર્મેન્ટના નિયમો ખૂબ કડક હોય છે, એટલા માટે આ મુદ્દો એક. બીજી વસ્તુ કે ઘણા બધા ઇન્ડિપેન્ડન્ટ વુમન છે કે જે આજ શ્રેષ્ઠ લેવલે પોતાનું કામ કરે છે. તો બહાર જો હું જોઉં છું તો બહાર તો HR હેડથી લઈ અને કન્ટ્રી હેડ સુધીના જેટલા બી શ્રેષ્ઠ હોદ્દાઓ, જનરલ મેનેજર સુધીના બી હોદ્દાઓ છે, અમુક CEO ના હોદ્દાઓ છે, મારી દ્રષ્ટિએ મારી આસપાસ અને મારા ગ્રુપમાં હંમેશા એ નારી પ્રધાન રહ્યા છે. યસ, એટલે મતલબ અત્યારે એવી નારીઓ છે ઘણા બધા ફિલ્ડની અંદર હવે આગળ વધી રહી છે. એવું નથી રહ્યું. પહેલાં એવું કહેવત હતી અથવા લોકોની મેન્ટાલિટી હતી કે ભાઈ વુમેનને ક્યાંક ને ક્યાંક ફેમિલીમાંથી આગળ ના આવવા દે. સ્કિલ હોય છે એમાં પણ એમને શું કહેવાય કે એને સપોર્ટ કરવાનું કોઈ મળતું હોતું નથી. પણ હવે ક્યાંક ને ક્યાંક મેન્ટાલિટી ચેન્જ થઈ ગઈ છે, ખાસ કરીને ઇન્ડિયાની અંદર જોઈએ તો. એટલે હવે સ્ત્રીઓ પણ બિઝનેસની અંદર અત્યારે આગળ આવતી એવું લાગે છે. સ્ત્રી પ્રધાન બિઝનેસ જેટલા બી છે એ બી તમે જુઓ તો એ ફાસ્ટ ગ્રોથ કરી રહ્યા છે. બીજી વસ્તુ છે કે જનરલી છે ને સ્ત્રીમાં એક માનો ગુણ હોય, જરૂર પડે ત્યારે ઇમોશનલી બી સમજાવે અને જરૂર પડે ત્યારે થપ્પડ મારીને બી સમજાવે. એટલે એવી જ રીતે એ પોતાનો બિઝનેસ ચલાવે, અને બિઝનેસ એવી રીતે ચલાવે કે ભાઈ જરૂર પડે તો એ કડક ડિસિઝન બી લે છે અને જરૂર પડે તો ઇમોશનલ ડિસિઝન બી લે છે. તો આ હરેક વસ્તુ જો શક્ય બને તો એ નારી પ્રધાન જેટલી બી કંપની છે એમાં શક્ય બન્યું છે, જે મારા ભૂતકાળનો જે અનુભવ છે એ છે. તો નારી પ્રધાન બિઝનેસ બનાવો એ બી બહુ સારી ને સાચી વાત છે મારા પર્સનલ અનુભવ મુજબ, અને નારીને ચાન્સ આપવો એ બી એક શ્રેષ્ઠ વસ્તુ હું માનું છું પર્સનલી. ઓકે, હમણાં થોડી વાર પહેલાં તમે વાત કરી કે ભાઈ ઘણી વખત અમુક ઇમોશનલી ડિસિઝન લીધા હોય, જો ના લીધા હોત તો મારી સાથે ઘટના બની ના બની હોય. તો અત્યાર સુધીની તમારી જે જર્ની રહી છે એમાં ક્યારેય તમારી સાથે એવી રીતના થયું છે કે તમે કોઈ ઇમોશનલ અથવા કોઈ પણ રીઝનથી અથવા તમે એટલું સિરિયસનેસ સાથે ડિસિઝન ના લીધું હોય અને તમારી સાથે આવી કોઈ ઘટના બની હોય? ઇમોશનલી જેટલા બી ડિસિઝન લીધેલા છે ને, ઇમોશનલ ડિસિઝન્સ એ બધા હંમેશા ખોટા જ પડ્યા છે. પછી મિત્ર સાથેના હોય, પછી આસપાસના લોકો સાથેના હોય, પરિવાર સાથેના હોય, કોઈ એમ્પ્લોય સાથેના હોય, આ દરેકે દરેક હંમેશા ઇમોશનલ ડિસિઝન હંમેશા ખોટા જ પડ્યા છે. જો એને એક પ્રોફેશનલી ડિસિઝન લીધા હોત કે ભાઈ ધંધો હંમેશા આમ જ થાય, આ જ લીટી છે ધંધો કરવાની, એમાં કઈ ના ચાલે, એમાં કઈ ધંધામાં સંબંધ ના ચાલે, સંબંધથી ધંધો થાય. અને એમાં જ હું તમને એક બીજી વસ્તુ કરું, થોડીક આપણા તમારા સવાલથી અલગ વાત છે કે સંબંધની અંદર એક ભારતમાં મેં જોયું છે કે ક્રેડિટ આપે છે, ઉધાર આપે છે. તો સૌથી પહેલા કોઈ પણ માણસે પોતાની ઈ કેપેસિટી નક્કી કરવી પડશે કે તમે જે ઉધાર આપો છો, તમે જે સંબંધમાં ઉધાર આપો છો, એ ઉધાર સહન કરવાની ક્ષમતા તમારી કેટલી છે. જો તમારી સહનશીલતા એમાં ઘટી તો એક્ઝેક્ટલી તમારો બિઝનેસ છે એ ડાઉન થવાનો છે. અને તમે જેને ઉધાર આપો છો એ તો તમારો ક્લાયન્ટ છે, એ તમારી પાસે નહીં તો બીજા પાસેથી લેશે, પણ તમારો બિઝનેસ ઠપ થઈ જશે. એટલે એટલું ને એટલું જ આપો ઉધાર કે જેટલી તમારી કેપેસિટી કે સામેવાળો અમને જો નહીં આપે ને પેમેન્ટ તો પચાવી પણ શકીશું. હાજી. બીજી વસ્તુ છે, જો ઉધારની નીતિ જ બંધ કરી દેવામાં આવે તો જે ફાસ્ટ ગ્રોઈંગ બિઝનેસ કરવો છે એ ગ્રેટ લેવલે થશે. ઘણા બધા એવી જ આપણે ભારતમાં તે ઘણી બધી એવી જગ્યાએથી ઇમ્પોર્ટ કરવામાં આવે છે કે જ્યાં તમારે 100% એડવાન્સ પેમેન્ટ કરવું પડે ને 20 થી 25 દિવસે તમને ડિલિવરી મળશે ભારતમાં. અને સેમ ટુ સેમ આપણા ભારતીયો એવું ઘણી બધી રીતે એક્સપોર્ટ કરે છે કે જ્યાં તમારે એડવાન્સ 100% પેમેન્ટ આપવું પડશે અને પછી બિઝનેસ થશે. ખબર છે, મેં પોતે ભારતમાં સાઉથથી નાળિયેર, નાસિકથી ડુંગળી, આ બિઝનેસ બહુ મેં સારા લેવલે કરેલા છે. અને મેં જ્યાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે, આ જે કંપનીઓ છે આજે બી ચાલે છે. મેં પર્સનલી લઈ, પણ જે કંપનીમાં મારું ઇન્વેસ્ટમેન્ટ છે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરતી એમાં, તો આ બધી જની કન્ડિશન 100% પેમેન્ટની છે. ને 100% પેમેન્ટ લેવાવાળા ભારતીયો જ છે જે 12 થી 18 દિવસે ડિલિવરી આપે છે. તો આ સિસ્ટમથી થાય જ છે, તો કરવાવાળા કરશે, પણ ધંધો ધીમો ચાલશે પણ બંધ નહીં થાય. એક સમય આવતા આ રૂઢી પડી જશે. એટલે આ વસ્તુ બી એક જરૂરી છે. પણ તમે જે પ્રમાણે કહો છો અત્યારે ખાસ કરીને ઇન્ડિયન માર્કેટની વાત કરું તો અત્યારે બાકીમાં કોઈને બિઝનેસ કરવો જ નથી, પણ અત્યારે કહેવાય છે ને માર્કેટમાં નવો બિઝનેસ ચાલુ કરે છે તો ભાઈ હવે બાકીમાં નહીં આવે તો બિઝનેસ ચાલુ નહીં થાય અથવા નવો કસ્ટમર એમની પાસે લેવા નહીં આવે. એ માર્કેટની આખી એક પેટર્ન બની ગઈ છે. એના લીધે જે નવો બિઝનેસ કરવા માટે આવે છે એ ઉધારીમાં માલ આપે છે ને મજબૂરીમાં એને આપવો પડે છે. તો આમાં કઈ રીતના કોઈ પણ એઝ અ ન્યૂ સ્ટાર્ટઅપ ઓનર હોય અથવા ન્યૂ બિઝનેસમેન હોય આમાંથી અલગ કઈ રીતના કરી શકે?
ઉધારીની વાત જોવા જઈએ ને તો ઉધારી અને પ્રાઇઝ તોડવી, આ બે વસ્તુ જે છે ને એ મેં ગુજરાતી પાસે જોયેલી. જો કહેવાય છે ને કે ભાઈ એકતા, ધંધામાં એવી એકતા લાવવામાં આવે. એક સમજો, હું એમ જ કહું ઉધારી નહીં આપો. ધંધાની અંદર મારી જેવા 10 બિઝનેસમેનોનું એક ગ્રુપ બન્યું. અમે 10 એવું કરશું કે અમે લોકો ઉધારી નહીં આપીએ, તો ઉધારી બંધ થઈ જ જવાની છે. ઘણી બધી એવી કંપનીઓ છે જે એડવાન્સ પેમેન્ટ લે છે ને 6-7 મહિને ડિલિવરી દે છે. તો આપણું કેમ ન ચાલે? એની માટે મેં પહેલા જ કીધું એમ કે જો એની કેપેસિટી એવી હોય કે 12 મહિના સુધી કોઈ ગ્રાહક ન આવે તોય મારો ધંધો ચાલશે, અથવા તો મારું રેન્ટ ભરાઈ જશે, મારું ઘર ચાલશે, તો આ કેપેસિટીથી, આ મેન્ટાલિટીથી, આવા ફંડ મેનેજમેન્ટથી જો ધંધો કરવામાં આવે ને તો 100% ધંધાનો ગ્રોથ કાંઈક ને કાંઈક થાય છે. બરાબર છે. હવે વાત આવે છે કે તમે કોઈ બી જગ્યાએ જાઓ છો, ઉધારી તમને આપી દીધી, તમે એમ કહેશો કે ભાઈ અત્યારે હવે બધી જગ્યાએથી ઉધારી ચાલે છે, પાન માવાથી લઈ અને મોટા જે કાંઈ બી છે ત્યાં સુધી ઉધારી ચાલે છે. બરાબર છે. પણ આ ઉધારી ચાલે છે ને એને જ લીધે આ ક્યાંક ને ક્યાંક ડિપ્રેશન છે, ઓલો પૈસા દીધા નથી, દઈ શીખ્યા નથી. રોટેશન વધતું જતું હોય છે. રોટેશન વધતું જાય છે. જો ફંડ મેનેજમેન્ટમાંથી કપાત થઈ તો હંમેશા ડિપ્રેશન અને સ્ટ્રેસ આવશે. એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ફંડ મેનેજમેન્ટ. અને ફંડ મેનેજમેન્ટ જો તમારી પાસે પડ્યું હોય તો એટલી જ હદ સુધીની ઉધારી અથવા તો ઉધારી અટકાવી જોઈએ. ખાસ કરીને આપણા ગુજરાતી ઉધારી બંધ થાય એવી મારી રિક્વેસ્ટ છે. કારણ કે વિદેશોમાં બી મેં જોયા છે આપણા ગુજરાતી ભાઈઓને કે સામે ત્યાં કોઈ બી દેશનો લોકલ હશે, ઉધારીથી એનો ધંધો તોડી નાખશે. તો એક ઉધારી તો આપણા ગુજરાતીની એક મોટી ચાવી છે. ભલે વિદેશોમાં ટેમ્પરરી ચલાવે પણ કેપેસિટી મુજબ ચલાવે. તો આપણા જે ગુજરાતીનો નેચર છે કે ધંધાનો સર્વોપરી માત્ર આપણો ગુજરાતી, તો એ 100% સાર્થક થશે આગળ જતા. ઓકે. અને ગુજરાતીની શું ખાસિયત લાગે છે, ખાસ કરીને બિઝનેસમેનની દ્રષ્ટિએ જોઈએ તો? અધર આપણે ખાસ કરીને ઇન્ડિયાની જ વાત કરું તો ગુજરાત સિવાયના સ્ટેટ હોય એનું અને ગુજરાતનું જે બિઝનેસની અંદર રિસ્ક લેવાની કેપેસિટી છે અથવા તો બિઝનેસ કરવાની સ્ટાઇલ છે, રિલેશન ડેવલપ કરવાની જે સ્ટાઇલ છે, એ કઈ રીતના અલગ છે? આપનો જે સવાલ છે એ બાબતે કન્ટ્રીનું નામ લઉં છું, સુરીનેમ. હવે સુરીનેમ કન્ટ્રીની અંદર તમે જોવો ને એટલે તમને એમ થશે કે આ હું ક્યાં આવી ગયો, કે અમેરિકાના ગામડામાં આવ્યો છું, શું સાઉથ અમેરિકાના. ત્યાં આપણા ગુજરાતીએ ધંધો નાખેલો. 55 દેશોમાં જે મારો ધંધો છે, 28 દેશોમાં ઓફિસ છે, બાકી બધે ઓફશોર્સ છે. તો આ બધી જગ્યાએ હું જોવા જાઉં તો ગુજરાતી મને જોવા મળ્યા છે, પણ એ ધંધો કરતા જ જોવા મળ્યા છે. એટલે કાંઈક ને કાંઈક હું કહી શકું કે રિસ્કની જે કેપેસિટી છે, બરાબર છે, એ ગુજરાતીની જે છે એ બીજાની ક્યાંય નથી. પછી બીજી વસ્તુ કે હું જેટલા બી બિઝનેસમેન લોકો સાથે બેઠો છું, બરાબર છે, કે આપણે એમ કહીએ ને કંઈક મોટું કરવું છે, અલગ કરવું છે, શ્રેષ્ઠ કરવું છે, સારું કરવું છે, તો આ બધા કરતા કે કહેવાય ને કે ભાઈ કંઈક વિચિત્ર કરીને બતાવવું છે, આ કેપેસિટી છે ને આપણા ગુજરાતીની છે. હજી વિશેષ કે જે વ્યક્તિ ભારતનો હોય કે કોઈ બીજાનો હશે, જો એની ક્રિએટિવ ટીમની અંદર આપણા ગુજરાતીને રાખેલે ને તો એની જે ટીમનું ઇનોવેશન અને ક્રિએશન છે ને એ કઈ હદ સુધી બની જશે ને ક્યાંય નહીં. એનો જ ધંધો હજી 10 ગણી રીતે કઈ રીતે માર્કેટિંગ કરી શકાય, એનો જ ધંધો હજી 10 ગણી કઈ સારી રીતે ડેવલપ થઈ શકે, ધંધાની પ્રોડક્ટમાં કઈ રીતે ઇનોવેશન આવે, કોસ્ટ કટિંગ ક્યાં થાય, આ દરેકે દરેક છે ને જેવું ગુજરાતીમાં મેં મેનેજમેન્ટ જોયું છે ને ક્યાંય નથી જોયું. અને ઘણા બધા બિઝનેસમેન બી જ્યારે બી અમે આમનામ ઔપચારિક ચર્ચા થતી હોય તો આપણા મોઢે અમુક 1-2 સજેશન સાંભળે ને કે આવું તો અમે સપની ના વિચારીએ. તો જે દુનિયાને સપના નથી આવતા ને એ જ આપણા ગુજરાતી છે ને એ કરીને બતાવતા થયા છે. તો મારું પર્સનલ એવું માનવું છે કે ભાઈ ગુજરાતી તો ગુજરાતી જ હોય. તો એ જ વસ્તુ છે. તમે હમણાં કીધું કે ભાઈ ગુજરાતીને ટીમની અંદર લઈ લો એટલે ક્રિએટિવિટી વધી જાય, મતલબ જોબ કરતો હોય તો એક બિઝનેસમેનની જેમ તમને સજેશન કે સલાહ આપતા હોય છે. તો એક ટીમની અંદર, તમારી ટીમની અંદર ઘણા બધા લોકો હોય છે, અલગ અલગ રીતે જોડાયેલા હોય છે. તો તમારે અત્યારે જનરલી કેવું હોય છે કે ભાઈ એક નવી લીડરશિપ તમારી ટીમમાંથી જ ક્રિએટ કરવાની હોય છે. કહેવાય ને આગળ આગળ બિઝનેસને એક્સપાન્ડ કરવો તો લીડર કે બહાર ફાઇન્ડ કરવાની જરૂર નથી. તો તમારી ટીમમાં એવી રીતના તમારી કોઈ લીડરશિપ હોય એમને કઈ રીતના ઓળખો છો તમે? સૌથી પહેલા તો મારું પર્સનલ એવું માનવું હોય છે કે ભાઈ કોઈ બી વ્યક્તિનું સમર્પણ, મતલબ કે ત્યાગ
સંસ્થા માટે કેટલો છે, કહીએ ને કે ભોગ કેટલો આપેલો છે, Yes. એ સંસ્થા માટે ભોગ કેટલો છે. આજે એક સામાન્ય ઉદાહરણ, એક જીવનનું ઉદાહરણ અને કંપનીનું પ્રમોશનનું ઉદાહરણ બે સેમ જ છે. એક બાળક હોય, બાળક કમાતો થશે અને માતા પિતાને એમ લાગશે કે જવાબદારી નિભાવી શકે એમ છે, ત્યારે એના લગ્ન થશે. Yes. એને પેલા એવું કેપેસિટી કરીને બતાવી, એનું આચરણ એવું કરીને બતાવ્યું કે માતા પિતાને લાગે કે આ બાપ બનવાને લાયક છે, પતિ બનવાને લાયક છે. Yes. બરાબર છે. એવી જ રીતે કંપનીની અંદર કોઈ કર્મચારી છે, એ સામાન્ય મેનેજર છે, તો એને જનરલ મેનેજર થવું છે, તો એને પેલા ઈ કક્ષાનું કામ સામાન્ય મેનેજરના પગારમાં કરીને બતાવવું પડે, ઈ ભોગ એને આપીને બતાવવો પડે, ઈ વિઝન, ઈ વિચારધારા, ઈ આચરણ એને કરીને બતાવવું પડે, ત્યારે ઈ જનરલ મેનેજર સુધીની કક્ષાએ પહોંચે છે. તો મારું જે વિઝન હોય ઈ રીતનું હોય કે કંપની માટે શું, કેવી રીતે, કેમ જોવામાં આવે છે ને કોને જોવામાં આવે છે. કોડ ઓફ એથિક્સ આપણા છે એને કઈ રીતે ફોલો કરવામાં આવે છે. જે જવાબદારી સોંપવામાં આવી છે, તો એના ઉચ્ચ અધિકારીની જે જવાબદારી હોય એમાં કેટલો સપોર્ટિવ રોલ એનો રહ્યો છે. તો આ હરેક બધી વસ્તુ જોઈ અને લીડરશિપ ટીમ છે એમાં પ્રમોશન થતું હોય છે. ઓકે. અને અત્યાર સુધીમાં ક્યારે એવું બન્યું છે કે તમારા કોઈ ટીમ મેમ્બર માટે તમે બધું જોખમ ઉપર દાવ પર લગાડી દીધું હોય, એવું ક્યારેય કોઈ? એવું ઘણી બધી વાર થયું છે. નાઇજીરિયામાં થયું છે એવું એકવાર, ઘાનામાં થયું છે, મિશ્રમાં થયું છે. તો કે ભાઈ આપણી માટે આપણા એમ્પ્લોય જ સર્વોપરી હોય છે ને એની માટે જે ભાઈ કાંઈ જરૂર પડે આપણે કરવું છે. કોરોના સમયે પણ આપણે જે કાંઈ પણ જવાબદારી નિભાવવાની છે, કોઈ પણ પ્રકારની સેલરી કાઢ્યા વગર એડવાન્સ સેલરી આપવી પ્લસ રાશન પહોંચાડવું, આ દરેક જવાબદારી આપણે સર્વોપરી નિભાવેલી છે. તો કહેવાની સમજાવવાની વાત છે કે આવી બધી ઘટના ઘણી બધી વાર બનેલી છે. એક રીતે જોવા જઈએ તો આજ ઈ મારું ફેમિલી મેમ્બર છે. તો આપણે આપણા ફેમિલી મેમ્બરને બચાવવા અથવા તો ફેમિલી મેમ્બરને કાંઈ પણ થયું હોય છે, તો હંમેશા આપણે કાંઈક ને કાંઈક ઘણું બધું દાવ પર લગાવતા હોઈએ છીએ અને આ વસ્તુ થયેલી છે. અને એવું નહીં, વિશ્વમાં ક્યાંય પણ કોઈ બી ભારતીયને કાંઈ બી ચિંતા હોય તો પણ જો આપણી હેસિયતમાં ને આપણી કેપેસિટીમાં આવતું હોય તો આપણે એને 100% મદદરૂપ થયા છીએ છીએ. ઓકે. અત્યાર સુધીમાં તમે 55 જેટલા દેશોની યાત્રા કરી છે, અલગ અલગ દેશોનો તમને અનુભવ છે, તો બધા કરતા અલગ દેશ કયો લાગ્યો ને શું કામ? ભારત માતા, માં સર્વોપરી. એવું કહેવાય છે કે ધ ગ્રેટ ઇન્ડિયા અથવા તો મેરા ભારત મહાન જે હોય ને લખવાની જરૂર ન પડે. ઘણી બધી જગ્યાએ દેશના નામની આગળ ગ્રેટ આવું બધું લખવું પડે છે, કારણ કે નથી એટલે લખવું પડે છે. હોત તો લખવું ના પડે. યસ. ગાંધીજી ઓછા લોકો બોલશે, મહાત્મા ગાંધી બોલશે. યસ. શિવાજી ઓછા લોકો બોલશે, છત્રપતિ શિવાજી બોલશે. યસ. રાણા પ્રતાપ ઓછા લોકો બોલશે, મહારાણા પ્રતાપ ઓછા બોલશે. જે હોય ને એ ઓલરેડી જીભમાંથી નીકળે. અને એટલા માટે જ તે મને જે શ્રેષ્ઠ લાગ્યું છે, એમ કહેવાય કે મેરા ભારત મહાન, એ ભારતથી શ્રેષ્ઠ વસ્તુ ખરેખર ક્યાંય નથી. અને મારી પાસે એના હજારો એક્ઝામ્પલ છે, હજારો કેટેગરીઝમાં એક્ઝામ્પલ છે કે કઈ રીતે બેસ્ટ છે ભારત. એ રીતે તમે ભારતમાં આવીને ઘણી બધી કંપનીઓ સાથે ડીલ કરી, તો એમાંથી શીખવા જેવું શું છે અને યુવાનોએ સ્ટાર્ટઅપની અંદર શું કઈ વસ્તુ એવી છે કે ઇમ્પ્લિમેન્ટ કરવી જોઈએ? મેં જ્યારે ભારતમાં બધે જ બધું ઓપરેશન ડાયરેક્ટ કરવાની શરૂઆત કરી, એટલે થર્ડ પાર્ટી સૌથી પહેલાં સ્ટાર્ટિંગમાં હાયર કરવું જ પડે. હવે એમાં હું છે ને આજના મારા અનુભવ સાથેની વાત કરીશ કે ભાઈ આજે હું આપને બી મળ્યો તો હું એવું પર્સનલી કહી શકું કે તમારું જે કોર્પોરેટ છે અને જે તમે જે વિઝનથી ચાલો છો, બરાબર છે, એ શ્રેષ્ઠ છે. આજે તમારા કંપનીની જે સર્વિસીસ છે એ મને બહુ ઓછી ખબર છે, પણ મને એમ થાય છે કે ભાઈ તમારી કંપની સાથે કાંઈક ને કાંઈક એક સર્વિસમાં તો જોડાવ. યસ. કારણ કે એઝ અ ફાઉન્ડર તરીકે તમે 15 વર્ષથી કામ કરો છો, જેનો ઈગો મને આજે નથી દેખાતો. જેમાં મેં ઘણી બધી એવી કંપની જોઈ કે જેને 2 થી 4 હજાર તરત જ ક્વિક ઓર્ડર મળી ગયા એટલે ઈગો આવી ગયો હોય. ખાસ કરીને ટાઈમ પંક્ચ્યુઅલિટી જોવા નથી મળતી. તે ટાઈમ પંક્ચ્યુઅલિટી ખાસ હોવી જોઈએ દરેક લોકોમાં. અને હું તો એમ કહીશ કે તમારામાંથી પ્રેરણા લે અને તમારા શું કોડ ઓફ એથિક્સ છે એ તમે હજી યુવાનોને કહેશો તો યુવાનોને બી તમારામાંથી
શીખવા મળશે. ખાસ કરીને બીજા યુવાનો જે ભૂલ કરે છે ઈ ત્યાં કરે છે કે ભાઈ ક્લાયન્ટને ટાઈમ આપ્યો કે 10 મિનિટમાં કોલ કરું, 10 મિનિટમાં થવો જ જોઈએ, પછી 2 દી રહીને ન આવે કે હું આમ બિઝી. તો ભાઈ બિઝી તો ઠીક છે, કહી દો કે હું બિઝી છું, હજી સાહેબ કોલ નહીં થઈ શકે ને હજી 5 કલાક બિઝી છું. યસ તો ક્લાયન્ટ પોતાનું કામ કરતો હોય રાહ ના જોવે. યસ તો હંમેશા ટ્રાન્સપરન્સી, ટાઈમ પંક્ચ્યુઅલિટી અને ઈમાનદારી આ વસ્તુ જે છે એ મને ઘણી બધી જગ્યાએ લેક ઓફ દેખાણી છે. જે સારો ઓર્ડર મેળવે છે ત્યાં બી અને નથી મેળવતા ત્યાં બી. તો આ એક વસ્તુ કેળવે એવી મારી ઈચ્છા છે. ને ખાસ કરીને હું પર્સનલી તમને કહીશ કે તમે આ વસ્તુ શીખડાવો કે તમે શું તમારું આચરણ છે ને તમારા આચરણમાંથી બિઝનેસ શું છે એ પ્રેરણા લે. ઓકે, જનરલી મારો ખુદનો એક એક્સપિરિયન્સની વાત કરું કે ભાઈ કોઈ પણ બિઝનેસ રાતોરાત સફળ થતો નથી, બરાબર. કોઈ પણ વસ્તુની અંદર એક વસ્તુ મેટર કરે છે, એ છે ક્લિયરિટી. બીજી વસ્તુ છે કન્સિસ્ટન્સી. અત્યારના સમયમાં બધા લોકોને કેવું છે, શોર્ટ સમયમાં સક્સેસ જોઈએ છે. ઘણી વખત રેર કેસમાં મળી પણ જતી હોય છે, પણ અપ્સ ને ડાઉન તો આવતા જ રહેવાના. પણ કન્સિસ્ટન્સી સાથે તમે કન્ટિન્યુ લગાતાર બિઝનેસમાં હોય કે કોઈ પણ કામમાં હોય કે જોબમાં હોય કરતા રહેશો તો 100% તમે મહેનત કરીએ છીએ, એફર્ટ લગાવેલી છે, રિઝલ્ટ ક્યાંક ને ક્યાંક તમને 100% આગળ મળશે. આ એક શોર્ટ એન્ડ કહેવાય ને અત્યાર સુધીનો લાઈફ લર્નિંગ લેસન્સ કહીએ તો એ કહી શકાય. અને ખાસ કરીને જે તમારામાંથી જે જોવા મળ્યું એ વસ્તુ એક એ બી છે કે ભાઈ જે શીખવાનું છે ફરી વાર રિપીટ કરું કે ભાઈ ક્યારેય તે આપણા બિઝનેસ ઉપર કે કોઈ વાત ઉપર જો ઈગો નહીં આવે, બરાબર છે, તો 100% બિઝનેસ છે એ પ્રગતિના પંથે જ તે જાશે. 100%. બીજું કે તમે કોઈ ઇન્ફ્લુએન્સર નથી કે તમારો ફેસ એટલો બધો કોઈ ફેમસ કે એવું નથી, છતાં પણ તમે એવી મોટી મોટી લક્ઝરી ડીલ સાથે કોલોબરેશન કર્યું છે, તો પોસિબલ કરી રીતના થયું? લક્ઝરી ડીલ્સ અને લક્ઝરી બ્રાન્ડ સાથે જે કોલોબરેશન થયું છે, લક્ઝરી બધી મોટર્સ સાથે જે કોલોબરેશન થયું છે, તો વાત તમારી સાચી છે કે ઓલા આપણે કહીએ કે ભાઈ કાચમાં મોઢું જોયું, તો મોઢું દેવું કઈ રૂપાળું નથી. તો કહેવાની વાત છે કે ભાઈ જનરલી જે ડીલ થતી હોય ને એ ખૂબસૂરતી ઉપર થતી હતી. પણ મેં કીધું એમ કે ભાઈ જ્યાં ગુજરાતી આવે ત્યાં એક રીતે અત્યારે જે હાલમાં કામ કરતા હોય એની તો પનોતી જ આવે, બરાબર છે. જુગાડ કરી જ લે. હા, એ જુગાડ કરી જ લે. તો મેં મારી ટીમને એવું કીધું કે ભાઈ તમે અલગ અલગ લોકો સાથે બેસો જે કોઈ બ્રાન્ડના પ્રમોટર્સ છે અને જે અલગ અલગ ઇન્ફ્લુએન્સરનું અથવા તો મોટા મોટા મોડલ્સનું, સેલિબ્રિટીનું હાયરિંગ કરે છે, એક્ટર્સ એક્ટ્રેસનું, એમની સાથે બેસો. એમને વાત કરો કે આ બિઝનેસમેન છે, એમનું નામ આ છે, એમની આ પ્રોફાઇલ છે, ભારતીય છે. આ બિઝનેસમેન એક બિઝનેસમેન સાથે બેસે છે મીટિંગ કરવા માટે. હવે આ બે જે બિઝનેસમેનો છે ને એ નથી ટીવી જોતા, નથી કોઈ હોર્ડિંગ્સ જોતા, કે નથી કોઈ તમારી માર્કેટિંગની બુક વાંચતા, કે નથી આ લોકો પાસે તમારો સોશિયલ મીડિયામાં એડવર્ટાઇઝમેન્ટ જોવાનો ટાઈમ. તો આ બે લોકો એવા છે કે જે એના આખા ફેમિલી માટે લાખોના કપડાં, લાખોની કાર્સ કે લાખોની જ્વેલરી કે લાખોની ઘડિયાળ ખરીદી શકે, પણ એ લોકો તમારી એડ જોતા નથી. જો આ બંનેને તમારે એકબીજાના માર્કેટિંગમાં પહોંચવું હોય તો આ વ્યક્તિ છે જે ભારતીય બિઝનેસમેન છે એ આ વ્યક્તિ સાથે બેસશે. હવે જ્યારે બેઠા હોય ને ત્યારે એક સવાલ છે, હાઉ યુ ફીલ ઇન ધીસ ક્લોથ્સ. તમે આ કપડામાં કેવું ફીલ કરો છો? આ ઘડિયાળ સાથે તમારું ફિલિંગ કેવું છે? આ સોક્સ સાથે કેવું ફિલિંગ છે? આ બૂટ સાથે કેવું ફિલિંગ છે? આવી રીતના ક્વેશ્ચન્સ જે વિઝિબિલિટીમાં હશે તો વિઝિબિલિટી મુજબ એમને પૂછવામાં આવશે. અને જો એમણે એવું કીધું કે ભાઈ એકવાર ટ્રાય કર્યા જેવું છે, મજા આવશે, એકવાર ટ્રાય તો કરો, એટલે શ્યોર શોર્ટ એકવાર ટ્રાય થશે. જે પરચેઝનું વોલ્યુમ લાખોમાં હશે. તો જો આવું તમારે કરવું હોય તો અમને કોલેબોરેશન આપો, અમે ફેસ ટુ ફેસ કહેશું, જેના અમે તમને પુરાવા રજૂ કરશું. ઓકે, અમને તમારા કપડાં, ગાડી, જ્વેલરી, બૂટ, સોક્સ કોઈ વસ્તુ મફત જોતી નથી. અમે પૈસાથી જ લેશું, પણ અમે માર્કેટિંગના પૈસા લેશું. તો આ એક વસ્તુ થઈ. 4-5 જણાએ પહેલા રિજેક્ટ કર્યા, પછી ક્યાંકથી એક ડીલ મળી તો એ ડીલના સહારે કે આણે હા પાડી છે, હવે તમારે હા પાડવી છે, નકર આનું તો પ્રમોશન જો થશે. જો આનું પ્રમોશન થઈ ગયું, એના પ્રમોશનથી આ લોકોએ લીધું, પેલા જો આ લોકોએ કોઈ દી આનું પહેર્યું નહોતું, આ કોઈ દી શોરૂમમાં ગયા નહોતા, તો આમ કરતા કરતા કહેવાય ને કે ભાઈ બસ આ જુગાડું દિમાગ લગાવતા લગાવતા બધી જ અલગ અલગ બ્રાન્ડ સાથે ટાઈપ ને કોલેબોરેશન થઈ ગયા છે. અને આજે ઘણી બધી લક્ઝરી બ્રાન્ડ છે તો એનું ડાયરેક્ટ પ્રમોશન્સ છે, એની જવાબદારી મળી છે અને ફીલિંગ ગુડ. ઓકે, એક લક્ઝરી બ્રાન્ડ હોય છે ને એક નોર્મલ બ્રાન્ડ હોય છે. માર્કેટિંગની દ્રષ્ટિએ હું તમને વાત કરું છું, મતલબ મેજર શું ડિફરન્સીસ હોય છે કે લક્ઝરી બ્રાન્ડ હોય શેના પર ફોકસ કરતી હોય અને નોર્મલ બ્રાન્ડ હોય શેના પર ફોકસ કરતી હોય છે માર્કેટિંગની અંદર?
લક્ઝરી બ્રાન્ડ છે ને હ્યુમન સાયકોલોજી પર ફોકસ કરે છે, ક્વોલિટી એનામાં પછી જોવામાં આવે છે. અને જે નોર્મલ બ્રાન્ડ છે ને એ સૌથી પહેલા જે લક્ઝરી બ્રાન્ડ છે ને એની ક્વોલિટી સાથે બાંધવા જાય છે. એની સાથે જો તમે બાંધ ભીડશો ને તો નહીં પહોંચી શકો. યસ. એટલા માટે એક નોર્મલ બ્રાન્ડ છે, જો ઈ જ તે, હું તમને એક વસ્તુ સમજાવું છું. કોઈ બ્રાન્ડ લક્ઝરી અને કોઈ બ્રાન્ડ નોર્મલ કઈ રીતે બને? એક સિમ્પલ થોટ કે એકે 1 લાખ ભાવ રાખી દીધો. દાખલા તરીકે હું એક કોઈ આજે એક કપડું વિચારી લો, આજ મેં દિયોરનું પહેર્યું છે, માની લ્યો કે આ કોઈ XYZ કંપની છે, એનું કપડું છે. હવે હું ટ્રેક શૂટનો ભાવ 10 લાખ રૂપિયા રાખું છું જોડીનો, તો શું એ ઓટોમેટિક લક્ઝરી બની જશે? નહીં બને. પણ કોઈ બિઝનેસમેન છે, કોઈ મોટો ઇન્ફ્લુએન્સર છે કે કોઈ મોટો વ્યક્તિ છે, ઈ પહેરતો થાશે, ઈ પહેરી અને માર્કેટમાં રખડશે, તો જે મિડલ ક્લાસ લોકો છે ને ઈ એનું જે સેવિંગ્સ ભેગું કરેલું હોય ને 8 થી 10 લાખ, યસ, લેવાની ટ્રાય કરશે. ઈ લેવાની ટ્રાય કરશે ને એમ ધંધો ચાલશે. યસ. જે ફેર છે ને એ આ જ છે કે ભાઈ એની સાયકોલોજી ઉપર ઇફેક્ટ કરવામાં આવે છે. લક્ઝરી બ્રાન્ડના ક્લોથિસ કરતા, લક્ઝરી બ્રાન્ડના શૂઝ કરતા મેં આપણી નોર્મલ બ્રાન્ડ, ગૃહ ઉદ્યોગની બ્રાન્ડ, એવી બધી મેં જોઈ છે કે જે શ્રેષ્ઠ ક્વોલિટી આપે છે, શ્રેષ્ઠ ફીલ આપે છે. તો લોકો એ બી આ બધી વસ્તુ રિયાલિટી એક ફોકસ કરીને ચાલે અને પછી જ પરચેસ કરી થાય. કોઈ બી બ્રાન્ડને તમારે મોટી બનાવવી છે, બરાબર છે, તમારે સૌથી પહેલું પ્રાધાન્ય છે એ કસ્ટમરને આપવાનું છે, બરાબર છે. એની માટે કોઈ પણ બ્રાન્ડે, બરાબર છે, અથવા તો કોઈ પણ કંપનીએ જો ઉચ્ચ કક્ષાએ બ્રાન્ડ બનવું હોય તો કસ્ટમરને જેટલા તમે નમતા થયા ને એટલા વધુ તમે કસ્ટમરને ગમતા થયા. યસ. તો જેટલા તમે કસ્ટમરને ગમશો ને એટલી જ તમારી જે સાઈઝ છે ને એ વચ્ચે તમને ક્રેડિટ કોણ આપવાનું છે? કસ્ટમર. કસ્ટમર. તો બસ કસ્ટમરના તમે થઈ જાઓ, કસ્ટમરને ભગવાન માની લ્યો, બાકી બધી જ વસ્તુ તમારી થઈ જવાની છે. અને બીજી વસ્તુ, તમારા મતે બ્રાન્ડ તમે કોને માનો છો? સમજો કે ઇન્ડિવિજ્યુઅલ કોઈ છે, કોઈ સમજો કે નાના લેવલે કોઈ બિઝનેસ ચાલુ કરે છે, એટલે એને એક મેન્ટાલિટી હોય કે ભાઈ હું 5 વર્ષ કે 10 વર્ષ મારા ધંધામાં આપીશ ત્યારે જ મારો બિઝનેસ બ્રાન્ડ બનશે, અથવા તો એટલા કરોડનું ટર્નઓવર થશે ત્યારે જ બ્રાન્ડ બનશે. પણ તમારા માટે એકચ્યુઅલી બ્રાન્ડ કોને માનો છો? જે કંપની પોતાના ક્લાયન્ટને સર્વોપરી માની અને સારામાં સારી સર્વિસ આપે ને એ મારા મતે બ્રાન્ડ છે. ઘણા બધા એવા લોકો છે, બરાબર છે, કે જે એક હોસ્પિટાલિટી સેટ કરે કે ભાઈ કોઈ બી ક્લાયન્ટ પોતાના શોરૂમમાં આવ્યો છે તો બેસ્ટ ગ્રીટિંગ્સ હશે, યસ. બેસ્ટ ઇન્ટિરિયર હશે અને ક્લાયન્ટને એક બેસ્ટ ટ્રીટમેન્ટ આપશે કે એને લક્ઝરી ફીલ થાય. યસ. તો કસ્ટમરનું જે ફીલ છે ને લક્ઝરી, એ જ તમારી બ્રાન્ડને લક્ઝરી બનાવે છે. તો એ જે બ્રાન્ડ છે ને એને એવી પ્રકારની જે કંપની છે જે એ પ્રકારની સર્વિસ આપે છે એને હું બ્રાન્ડ માનું છું. ઓકે. બીજી વસ્તુ, બિઝનેસની અંદર કસ્ટમરને જે ફીડબેક હોય છે એ કેટલા મેટર કરતા હોય છે? ક્લાયન્ટ ફીડબેક છે તો ભારતની દ્રષ્ટિએ જોવા જઈએ તો શ્રેષ્ઠ લેવલે મેટર કરતા હોય છે. બહાર તો ઘણા બધા દેશોની અંદર ફીડબેક તમે આપી જ નથી શકતા, જેમ મેં તમને હમણાં આગળ વાત કરી. સારા ફીડબેક આપી શકો છો, મતલબ ખરાબ ફીડબેક નથી આપી શકતા, બરાબર છે. તો કસ્ટમર ફીડબેક ખૂબ જ અને ખૂબ જ મહત્વના છે. અને સાથે સાથે ઘણી બધી જગ્યાએ મેં એવું બી જોયેલું છે, ફીડબેકની જે વાત આવી નહીં કે ભાઈ તમારી કોઈ બ્રાન્ડ છે એને મારે તોડી પાડવી છે, તો હું નેગેટિવ ફીડબેક બી કરાવડાવું છું મારા એમ્પ્લોઈઝ દ્વારા કે ભાઈ એવા બી બધી કંપનીઓ છે જે નેગેટિવ ઉપર જ કામ કરે છે, ડિફર્મેશનનું કામ કરે, તો એવું બી આજ માર્કેટમાં થઈ રહ્યું છે. એટલે ફીડબેક જોતા પહેલા હવે કયા સાચા ને કયા આઈડેન્ટિફાઈ કરવા આજના યુગમાં એ શક્ય નથી રહ્યું. એટલે ફીડબેક તો મેટર કરે છે, એ હું સ્વીકારું છું કે આપણે કેમ કઈ જગ્યાએ ઘર લેવું હોય તો 10 જગ્યાએ પૂછશું કે લેવાય કે ન લેવાય. તો એ જે પર્સનલ ફીડબેક છે તો એવા ફીડબેક કોઈ ઓનલાઈન લેવા નથી જવાના, માત્ર વાંચવાના છે. હવે કેટલા સાચા અને કેટલા ખોટા એ જાણી નથી શકવાના, પણ ફીડબેક ઇઝ મેટર. ઓકે. અને બીજું કે તમારા દ્વારા બનાવેલું એમ્પાયર ઓફ એન્ટરપ્રાઇઝ છે શું છે? જનરલી જોવા જઈએ ને તો જ્યારે મેં મારા સેમિનારની શરૂઆત કરી હતી, સેમિનારની શરૂઆત કર્યા બાદ હું 10મા ધોરણના વેકેશનથી હું સેમિનાર લેતો હતો. શ્રેષ્ઠ વક્તાઓ હતો, સારી સારી બુક્સ હતો એ વાંચતો હતો, શ્રેષ્ઠ વક્તાઓ તો સાંભળતો હતો, મારું ઓબ્ઝર્વેશન હતું, અને સ્ટેજ ઉપર જઈને બોલતો હતો ને લોકોને મજા આવતી હતી. અલગ અલગ સંસ્થાઓ મને ઇન્વાઇટ કરતી હતી. ત્યારબાદ 12 સાયન્સમાં હું 2 વાર ફેલ થાઉં છું કેમેસ્ટ્રી સબ્જેક્ટમાં, અને આસપાસના લોકો દ્વારા મને કહેવામાં આવે છે કે ભાઈ આ છે તે છે, તાના સાંભળવામાં આવે છે. જે લોકોએ મારા 12 ધોરણ સુધી
મારા ભણવાની ચિંતા નહોતી કરી. 12 ધોરણ સુધી હું કેમ છો કેમ નહીં એની ચિંતા નહોતી કરી. આવા દરેક લોકોનો મેં વિરોધ કર્યો કે ભાઈ એ લોકોને કોઈ હક નથી. કહેવાનો યસ મેં વિદ્રોહ કર્યો કે ભાઈ મને કહેવાનો. જે લોકોએ મારા સપોર્ટ કરેલો છે કે સપોર્ટ કરેલો છે સારા સમયમાં, એને મારા ખરાબ સમયમાં મને ઠપકો આપવાનો હક છે. ત્યારબાદ વિખવાદ થાય છે, વિખવાદ સાથે પરિવારથી સેપરેશન, અને પછીથી જે વસ્તુની શરૂઆત કરી ત્યારે લાઈફમાં જ્યારે આપણે કહેવાય છે કે ભાઈ આપણા પોતાની જ્યારે વસ્તુ લઈને હું ગયો હતો, કિલોમીટરો સુધી ચાલીને જવું, પાવ અને પાણીનું પાઉચ ખાઈને જીવવું, માથે છત ન હોવી, પ્રસાદી મંદિરોમાં જે પ્રસાદી હોય એનાથી જીવન ચલાવવું, આ બધી વસ્તુ કરીને ત્યારે મારા મગજમાં એક સપનું હતું કે આવનારા વર્ષમાં મારું નામ ગૂગલ પર સર્ચ થશે, મારી સિગ્નેચર ઓટોગ્રાફમાં ચેન્જ થશે, મારો ફોટો ઇમેજમાં ચેન્જ થશે, હું મેઇનમાંથી રોલ મોડલ હોઈશ, મારી નેમ છે મારી ફેમ હશે. આ જ વસ્તુ થતા હું સેમિનાર્સ નહીં લેતો હતો, તો આ જ વસ્તુ થતા કે મારી સરનેમ ગોહિલ છે એટલે પબ્લિક મને ગોહિલ સરજી કહેવા માંડી. કોઈ વન ઓનલી કે અથવા તો કોઈ ધ ગોહિલ સરજી આવું કહેવા માંડી. મેં એની ઉપર ટ્રેડમાર્ક લીધો અને મેં એક મારી બ્રાન્ડ તરીકે એની વિશેષ ઓળખ આપી. હવે મારો બિઝનેસનો ગોલ મને એક એવો સમજાણો કે ભાઈ હું શું કરી રહ્યો છું. કોઈ કદાચ મને પૂછશે કે ભાઈ તમારા 10 થી 15 બિઝનેસ બતાવો જેને તમે ટોપ ઉપર પહોંચાડ્યા હોય, તેવા મારી પાસે હતા નહીં, તો હું ખાલી બોલતો. પછી મને એ વસ્તુ મેં 2009માં નક્કી કરી, હવે હું એટલું જ બોલીશ કે જે મારું પર્સનલ એક્ઝામ્પલ હશે. હવે હું એટલું જ કહીશ કે જે મને આવડતું હોય અને જે મારા પર્સનલ એક્ઝામ્પલ હોય, મેં પર્સનલ અનુભવેલું હોય. કોઈ બીજાની વાત હું નહીં કરું. એટલા માટે મારે ગ્રુપ ઓફ બિઝનેસમાં આગળ વધવું હતું. મારું એમ હતું ટુ બી ડિફરન્ટ ઇન ધ વર્લ્ડ. તો એની સાથે મેં ધીમે ધીમે સૌથી પહેલો મારો જે ધંધો છે એ ફિનાઇલનો ધંધો ચાલુ કર્યો અને એમાં હું આગળ વધ્યો. ધીમે ધીમે હું મલ્ટિપલ વધારતો ગયો. 2011 આવતા સક્સેસ થયું. અને ત્યારે મારા એક નજીકના મિત્રએ મને એવું પૂછ્યું કે તમારું જે મેઇન આશ્રય છે બરાબર છે એ સિદ્ધ થઈ ગયો, હવે શું? હજી તો તમે યુવાન છો, 20 વર્ષના છો. ત્યારે મેં કીધું કોઈ વાંધો નહીં, હવે આપણે લોકોને આગળ લાવશું. એમ કરીને મેં ઇન્વેસ્ટમેન્ટ શરૂ કર્યું. એમ કે ને કે ભાઈ ગુજરાતી જુગાડ ગોતી લે. હવે હો બિઝનેસ હું હાકી નથી શકવાનો, પણ હો બિઝનેસ ની અંદર મારું ઇન્વેસ્ટમેન્ટ હશે ને કંટ્રોલિંગ શેર છે, તો એક રીતે હું ચલાવું છું ને એવું જ થયું. તો આવી રીતે આપણું જે એમ્પાયર છે એ ધીરે ધીરે કરતા ઊભું થયું. ઓકે, અત્યારે કઈક ઇન્ડસ્ટ્રી સાથે તમે કનેક્ટેડ છો? અત્યારે આપણે જોવા જઈએ તો મેજરલી અલગ અલગ 15 ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા છીએ. એક એમાં જે ક્લબિંગ ઇન્ડસ્ટ્રીઝ છે એ આપણે ક્લોઝ અપ કરીએ છીએ. આવનાર એપ્રિલ સુધીમાં ક્લોઝ થઈ જાય એટલે 14 ઇન્ડસ્ટ્રીઝ સાથે હશું. એમાં ફાર્મિંગથી લઈ અને બ્લોકચેન સુધીની દરેક ઇન્ડસ્ટ્રીઝ આવી ગઈ. ઓકે, અને તમે ઘણા વર્ષો સુધી વિદેશમાં રહ્યા, બિઝનેસ કર્યો અલગ અલગ કન્ટ્રીની અંદર, ભારતમાં આવવાનું શું કારણ હતું? 2021ની સાલમાં સૌથી પહેલા તો મેં રિટાયરમેન્ટ એનાઉન્સ કર્યું. 2021ની સાલમાં રિટાયરમેન્ટ એનાઉન્સ કર્યું એટલે મારી ટીમ, ડિરેક્ટરો અને જે ટોપ મેનેજમેન્ટ છે એને મને ચેરમેનની પદ આપી દીધું. અમુક ઓથોરિટી અને અમુક જૂના જે કમિટમેન્ટ છે એની લિએબિલિટી મારી સાથે હતી, જે લોંગ ટર્મ મારા પ્રોજેક્ટ્સ હોય. હવે અને એક રીતે બીજી બી એક વાત કરું આની સાથે કે રિટાયર ઓલું કહેવાય ને કે ભાઈ દાદા ભગવાનની એક વાત છે, બન્યું એ જ નાય, ભોગવે એની ભૂલ, જે થાય સારા માટે થાય. તો જે વસ્તુ થઈ ની સારા માટે થઈ, આ વસ્તુ થઈ એટલે મારી ઉપર લાગેલા ખોટા આક્ષેપો, મારી ઉપર થયેલી ખોટી આલોચના, મારા ઉપર થયેલા ખોટા ઇલ્ઝામો, આ હરેક વસ્તુને પહેલા હું સહન કરી શક્યો અને સમય જાતા એને હું ખોટા પાડી શક્યો. આજે ઘણા બધા ઇલ્ઝામો ખોટા પડી રહ્યા છે. લોકોનું માનસિકતા છે કે ભાઈ જે કોકનું માનીને મારી ઉપર આક્ષેપ કરવામાં આવ્યો હતો, કહેવાય ને ભાઈ કાને સાંભળેલી વાત અથવા તો કાને સાંભળેલી ખોટી વાત ને માની લઈ અને આક્ષેપ કરવામાં આવ્યો, તેમાં ઘણા બધા લોકોએ સ્વીકાર છે. હવે જેને પછી મનમાં બાંધી જ લીધું છે તો એને કાંઈ આપણે ચેન્જ કરાવવાની જરૂર નથી. વી ડોન્ટ કેર અબાઉટ ઇટ. પણ આ વસ્તુ ચેન્જ કરી શક્યા. હવે આ સમયે 2021માં આપણે એવું નક્કી કર્યું હતું કે ભાઈ વિશ્વના ટોપ એમ્પાયર્સ છે, વિશ્વના ટોપ મહાન માણસો છે, કે વિશ્વના જે ફોર્બ્સમાં આવતા મોટા લોકો છે એની વિશે કદાચ તમારે વાંચવું હોય ને તો ઘણી બધી બુક્સમાં હશે. પણ મારી આ 32 વર્ષની ઉંમરે જેણે 16 વર્ષ પહેલા ધંધો ચાલુ કર્યો તો 16 વર્ષમાં રિટાયર્ડ થઈ ગયો, 32 વર્ષ. તો આવો જો કોઈ વ્યક્તિ હશે, એને મારે કંઈક એની પાસેથી શીખવું હોય છે, એને જોવો છે, એને મળવું છે, તો કોઈ બુકમાં નહીં મળે, એને મારે પર્સનલી મળવું પડશે. અને હંમેશા હું રાષ્ટ્ર ફર્સ્ટ,
નેશન ફર્સ્ટની આ ભાવનાથી ચાલ્યો છું, તો હું આવા શું કામ માત્ર ભારતના જ યુવાનને ના મળું, શું કામ માત્ર ભારતના જ યુવાનને આગળ ન લાવું. આ મેન્ટાલિટીને કારણે આપણે કહેવાય નહીં કે ભાઈ પેલા જ્યાં કમાવું ત્યાં કમાઈ ગયા, હવે બસ ભારતમાં પાછા આવી ગયા. તો આ જ મેન્ટાલિટીથી આપણે ભારતમાં પાછા આવ્યા છીએ. અર્લી રિટાયરમેન્ટનું કોઈ રીઝન ખાસ? અર્લી રિટાયરમેન્ટનું રીઝન કે ભાઈ મારા જીવનની જે બી સ્પિરિચ્યુઅલિટી છે, પિતાશ્રીએ ક્ષત્રિય યુવક સંઘનો જે કાંઈ પણ રસ્તો આપ્યો, અને મારા એક મા બાપ ગણી શકીએ એવા બિંદુબેન વઢવાણા, જેનામાંથી હું ઘણું બધું શીખ્યો છું, ઘણી બધી રીતે મને સાથ આપ્યો. તો એમના જીવનમાંથી જે બી મેં નાની મોટી વસ્તુ જે શીખી છે, ક્ષત્રિય યુવક સંઘમાં રહી અને રમતગમતમાંથી, ફૂટબોલમાં હતો, રમતગમતમાંથી જે બી વસ્તુ મેં શીખી છે, તો એવી વસ્તુ હતી કે હંમેશા આગળ જ વધવું, આગળ જ ફોકસ કરવું, ક્યાંય હંમેશા ઊભા ન રહેવું. પણ હું ઘણી બધી રીતે મોટા મોટા એમ્પાયરો છે એને જોઉં છું કે ભાઈ આની પાસે તો આખા દેશ ખરીદી લે એટલા બધા રૂપિયા છે, એટલી બધી તાકાત છે, તો એ હજી શું કામ મહેનત કરે છે? અને એની જ સામે એવા ઘણા બધા લોકો છે કે એની પાસે ઘણું બધું વિશ્વનું છે, ઘણી બધી તાકાત છે વિશ્વની, તો એ એકદમ સ્પિરિચ્યુઅલિટીમાં આવી ગયા, સંસારનો ત્યાગ કરી લીધો છે. તો મેં એવું માન્યું, રિટાયરમેન્ટની વ્યાખ્યા મેં પર્સનલી એવી આપી કે તમે જે સમયે જે છે એટલામાં તમે સંતોષ માનીને આગળનું જીવન જીવો અને રાષ્ટ્ર માટે, સમાજ માટે સમર્પિત થઈને ચાલો, એને તમે રિટાયરમેન્ટ ગણી શકો. તો મારી પાસે એટલું ઇનફ થઈ ગયું હતું, એટલા માટે મેં એવું સ્વીકાર્યું હવે આ આંકડાથી વધારે આપણે આંકડા કાંઈ જવાની જરૂર નથી, અને લેટ્સ ટેક અ બ્રેક ફોર ન્યૂ વિઝન. જૂના છે એ કમિટમેન્ટ પૂરા કરશું. ઓકે, હવે આગળનો જે ટાઈમ છે, ઇન્ડિયામાં રહેવા માંગો છો કે બધા કન્ટ્રીમાં, શું પ્લાનિંગ કરેલો છે? સૌથી પહેલા તો મોટા ભાગનો જે સમય છે હું ભારતમાં જ પસાર કરીશ, અને મેં કીધું એમ કે ભાઈ જૂના જે બી કમિટમેન્ટ છે એ પૂરા કરવાના છે, એટલે વિદેશ યાત્રા તો અલગ અલગ જગ્યાએ તો 100% થતી જ રહેશે. પણ મોટા ભાગનો જે સમય છે એ ભારતના ટેલેન્ટેડ યુવાનો છે, અને આપણું જે યુવાધન એ જ રાષ્ટ્રધન છે, તો આપણા યુવાધન સાથે હું પસાર કરીશ. ઓકે, ભારત અને અન્ય દેશોમાં મુખ્ય તફાવત તમને શું લાગ્યો? આ મેજર કહી શકાય એવી રીતે જોઈએ તો લોકોની દ્રષ્ટિએ. લોકોની દ્રષ્ટિએ એક તો આપણી જે પોપ્યુલેશનની સ્ટ્રેન્થ છે ને એ છે, અને બીજી વસ્તુ કે જે ધંધો કરવાની વૃત્તિ, એ આ બે છે. ભારતીયોમાં ધંધો કરવાની વૃત્તિ છે જ તે. ત્રીજી વસ્તુ છે કે તમે વિશ્વના કોઈ પણ ખૂણે જશો ને ભારતીય મળશે, ને કોઈ બી કંપનીમાં તમને ભારતીય નોકરી કરતો મળશે, સારી પોઝિશન ઉપર મહિલા હોય કે પુરુષ હોય ભારતીય હશે. એટલે ભારતમાં મેનેજમેન્ટ સ્કિલ છે જે બીજે ક્યાંય છે નહીં, આવું મારું પર્સનલી માનવું છે. અને તમે કોઈ બી જગ્યાએ જોઈ લો વિશ્વમાં, કદાચ સરકાર એવી છૂટ આપી દે કે તમને વિશ્વમાં તમે જે દેશમાં છો, તમને જે સહાય ઈ સરકાર કરે છે, જે ફેસિલિટી ઈ સરકાર આપે છે, ઈ ફેસિલિટી અમે આપણા દેશમાં આપી દેશું, દરેક દેશની ઇકોનોમી છે ને એ ઝીરોની નજીકમાં આવી જાય. લોકો ત્યાં જતા હોય છે. હાજી, કારણ કે અહીંથી બધા ત્યાં જઈને ડેવલપ કરતા હોય છે. ઓકે, બીજો કે અત્યારે ટ્રેન્ડ ચાલે છે માસ્ટર ડિગ્રી માટે ફોરેનમાં જવું, યુએસએમાં જવું, કેનેડામાં જવું, અલગ અલગ કન્ટ્રીમાં, પછી ત્યાં જઈને બિઝનેસ કરવો અથવા જોબ કરવી. તો એકચ્યુઅલમાં ત્યાંનું વાતાવરણ છે કેવું છે, હકીકત શું છે ત્યાંની? સૌથી પહેલા તો ઘણા બધા લોકોને મેં એવા જોયા છે કે વિદેશમાં જાય છે ભણવા માટે. ભણ્યા કોને કહેવાય? કોઈ બાળક છે એ ભણવા જાય છે, બરાબર છે, તો ભણી અને પછી હવે એનું ફોકસ હોય છે જોબ કરવો અથવા તો બિઝનેસ કરવો. રેડી? પણ તમે મોટા ભાગે જોયું હશે કે ત્યાં જાય છે અને બ્લેકમાં જોબ કરે છે. $12 પર અવર છે ને જગ્યાએ $8 પર અવરમાં જોબ કરશે. તો ખરેખર મારું એવું માનવું છે કે બધા જ લોકો ભણવા માટે નથી જતા, સિટીઝનશીપ માટે પણ જાય છે કે ભાઈ ત્યાં જઈને ત્યાં સેટલ થવું, અને સ્ટુડન્ટ વિઝા એક ઇઝી રસ્તો છે એટલા માટે કદાચ લોકો પકડતા હોય. આ મારું એક પર્સનલી માનવું છે. ઓકે, મતલબ એક અર્નિંગ ત્યાં એના કરતાં ત્યાં વધારે રેવન્યુ મળે એ પર્પઝથી, અને ત્યાંથી એક સેટલ થઈ શકે એ પર્પઝથી જતા હોય છે. અર્નિંગની દ્રષ્ટિએ જોવા જઈએ તો ખરેખર અર્નિંગ ભારતમાં સારું છે, પણ સમકક્ષ કે ભાઈ વેઇટરની જોબ છે તમે વિદેશમાં કરશો તો તમને ભારત કરતાં 100% સારા પૈસા મળશે. સફાઈ કર્મચારીનું કામ ભારત કરતાં બહાર કરશો તો 100% પૈસા સારા મળશે. તમે નેનીનું કામ ભારત કરતાં ત્યાં કરશો બારે તો 100% પૈસા સારા મળશે. તમે ગાર્ડનિંગનું કામ ભારત કરતાં ત્યાં કરશો 100% પૈસા સારા મળશે. આ બધા જે કામ છે એમાં પૈસા સારા છે, પણ કોઈ એક મેનેજર છે, કોઈ એક સીઈઓ છે, કોઈ એક જનરલ મેનેજર છે, તો એને વિદેશ કરતા સારી ફેસિલિટી, વિદેશ કરતા સ્ટ્રેસ લેસ નોકરી એ ભારતમાં કરી શકે છે. આવું મારું પર્સનલી માનવું છે.
એટલે હોદ્દા ઉપર ડિપેન્ડ કરે છે કયા હોદ્દા ઉપર તમે ત્યાં જાઓ છો. કયા હોદ્દા ઉપર તમે જ્યાં જાઓ છો એ ડિપેન્ડ કરે છે. ઓકે, એક લીડરની વાત કરું તો એક લીડર કોને કહેવાય અને લીડરમાં કયા ગુણો હોવા જોઈએ તમારા મતે? લીડર એટલે મારું એવું પર્સનલી માનવું છે કે સેનાપતિ. સેનાપતિમાં સૌથી પહેલા તો એવી એક સ્કિલ હોય કે જે એના આગળની જે સેના છે એની જે ટીમ છે એને મોટિવેશન આપતો રહે. એટલે સૌથી પહેલાથી સેલ્ફ મોટિવેટેડ હોવો જોઈએ. યસ. બીજી વસ્તુ છે કે સેનાપતિનું કોન્સન્ટ્રેટ એના ગોલ ઓરિએન્ટેડ હોવું જોઈએ. એટલે કે સેલ્ફ કોન્સન્ટ્રેટ અને સેલ્ફ ગોલ ઓરિએન્ટેડ વ્યક્તિ પોતે હોવો જોઈએ. જે ટીમ લીડર છે એ પહેલા કરીને બતાવશે અને પછી એનામાંથી ઇન્સ્પિરેશન લઈ અને ટીમ કરશે. એટલે સેલ્ફ ઇન્સ્પિરેશન પહેલા તો પર્સનમાં હોવું જોઈએ. સેલ્ફ ડિસિપ્લિન પોતાનામાં હોવી જોઈએ તો ટીમમાં ડિસિપ્લિન આવશે. અને ત્યાગ ભાવના સૌથી પહેલા એનામાં હોવી જોઈએ તો ટીમને એના પ્રત્યે આવશે. તો આ બધા જે બેઝિક ગુણ છે એ લીડરમાં હોવા જોઈએ, હું મારું પર્સનલી માનું છે. ઓકે. અને એવી કોઈ અત્યાર સુધીની તમારી લાઈફમાં એવી પરિસ્થિતિ આવી છે કે તમારે કોઈ નિર્ણય છે તીવ્ર રીતે લેવાની જરૂર પડી હોય? બધા જ જે નિર્ણય જે છે, મેં રતન ટાટા સાહેબનું એક સેન્ટેન્સ છે એ મોટા ભાગે મેં એ હંમેશા ફોલો કરું છું. કોઈ બી નિર્ણય લેતા પહેલા 100 વખત વિચારો. નિર્ણય લીધા પછી ક્યારેય ના વિચારો. એટલે ત્વરિત નિર્ણય ઘણા બધા લેવા પડ્યા છે, જરૂર પડે એમ લીધા જ છે. પણ જે ડિસિઝન લીધું છે એ લીધા પછી ક્યારેય તે એને કોઈ પણ જીવનની પરિસ્થિતિ આવે એમાંથી આપણે બાંધછોડ નથી કરી ક્યારેય. અને એવું કોઈ જીવન મૂલ્ય છે કે જે તમે આજ સુધી ક્યારે છોડી જ નથી શક્યા? જીવન મૂલ્યની અંદર જોવા આવે ને તો એક પ્રોફેશનલિઝમ છે કે ભાઈ પ્રોફેશનલ કામની અંદર હંમેશા પ્રોફેશનલિઝમ હોવી જોઈએ. તો આ વસ્તુ સૌથી પહેલા તો આપણે ક્યારેય છોડી નથી. બીજી વસ્તુ છે કે આપણે જેટલું અર્નિંગ કર્યું છે અને સમાજ માટે સમાજના જે કાંઈ પણ હિતમાં વાપરવું, સેવાકીય હિતમાં વાપરવું, આ વસ્તુ આપણે ક્યારેય છોડી નથી. ત્રીજી મહત્વની વસ્તુ છે ઈમાનદારી. જે અંદરના લોકો, નજીકના લોકો જે છે એની સાથેની ઈમાનદારી ક્યારેય છોડી નથી. મેં એક વિડીયો જોયેલો હતો, એમાં એવું કહેવામાં હતું કે આગળના 10 વર્ષ પછી તમારી પાસે એઆઈનો જમાનો આવી ગયો છે, એઆઈ હશે, બધું હશે, પણ સૌથી વધુ કોઈની વેલ્યુ થશે તો ઈમાનદાર વ્યક્તિની થશે, કારણ કે ત્યારે સૌથી ઈમાનદાર વ્યક્તિ મળવા બહુ મુશ્કેલ હશે 100% સાચી વાત છે. ભવિષ્યમાં આજ એઆઈ બહુ સારી એવી ક્રિએટિવિટી કરીને આપે છે, જેનો ઉપયોગ આપણે જોઈએ છીએ તો બહુ ગલત રીતે બી થાય છે. અને સાયબર ક્રાઇમના કેસો આજે હજારો લાખો આજે આવી રહ્યા છે. તો કહેવાય છે ને કે ભાઈ કોઈ એક ઈમાનદાર વ્યક્તિ હશે અને આવા જો ઈમાનદાર યુવાનો આપણા દેશને મળે તો આજ રાષ્ટ્ર આપણું સર્વોપરી 100% થઈ શકે છે. એટલે ઈમાનદારીની નીડ દરેક ક્ષેત્રમાં રહેશે. તમે ઘણી બધી સમાજ સેવાની પ્રવૃત્તિઓ પણ કરો છો, તો આ સમાજ સેવા કરવાનો વિચાર તમને ક્યાંથી આવ્યો? ભૂતકાળમાં જ્યારે મેં મારા જીવનની શરૂઆત કરી હતી અને આજે જીવનની શરૂઆત થઈ તો એમાં એક ટાઈમ ખાવું, કિલોમીટર સુધી ચાલવું, છત નહોતી. તો છે ને ઘણી બધી વખતે એવું થતું ક્યાંકથી મેં ભગવાનની પ્રસાદી લીધી છે, ક્યાંકથી એક પાઉં લીધું છે, ત્યાં કોઈક આવ્યું જેને જરૂરી છે, તો મને એમ થતું કે મારી પાસે છે ને ટેલેન્ટ છે, હજી હું પૈસા કમાઈ લઈશ, આને આ જમવા નહીં દે કોઈ, આનું કામ માત્ર આ જ છે. એટલે હું એને આપી દેતો હતો. હવે એ લોકોની કંઈક દુઆ જ લાગી છે કે આજે મને પ્રગતિ થઈ છે, સક્સેસ થયું છે. સાથે સાથે આ જ વિચાર મેં તમને કીધું કે નાનો હતો ત્યારે રાષ્ટ્રભાવ, રાષ્ટ્ર સેવાનો વિચાર હતો મારા મનમાં. તો રાષ્ટ્રભાવ, રાષ્ટ્ર સેવાનો વિચાર પ્લસ મેં જે પહેલા વાત કરી એમ પિતાશ્રીએ મને ક્ષત્રિય સંઘમાં શાખા અને શિબિરોમાં લઈ જતા, તો ત્યાંથી ત્યાગ ભાવના, રાષ્ટ્ર પ્રત્યેની સમર્પિતની ભાવના, તો આ બધી પહેલેથી જ તે હતી જ તે. એટલે હંમેશા હું કોઈ પણ દેશમાં હોય, કોઈ પણ જગ્યાએ હોય, હંમેશા કોની શું મદદ થઈ શકે છે. અને ભૌતિકતાથી, આર્થિકતાથી આપણી પાસે ગમે એવી લક્ઝરી હોય કે ગમે એટલું વોલ્યુમ હોય, પણ આપણે કઈ રીતે વિનમ્ર થઈ શકીએ છીએ, તો આ નાનપણથી જ તે આ કેળવાયેલું છે. ઓકે. અને અત્યારના સમાજની એવી કઈ સમસ્યા છે જે તમને આમ અંદરથી કેવું હલબલાવી દેતા હોય, એવી કોઈ સમાજની સમસ્યા? હવે સામાજિક લેવલે જે સમસ્યા જોવા જોઈએ ને તો સહન કરવાની જે કેપેસિટી જે ઘટી ગઈ છે ને, આ વસ્તુ છે. ઓવર અપેક્ષા જે વધારે રાખીએ છીએ ને એ આ સમસ્યા છે. વ્યક્તિગત આપણે ચર્ચા કરીએ તો આ બે વ્યક્તિગત જે સમસ્યા છે એ સૌથી વધારે જે મને ફીલ થાય છે એ છે.
દેશ લેવલે જોવા જઈએ તો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભૂતકાળમાં એમણે પણ સ્વીકારેલું અને મેં પણ અનુભવેલી વાત છે કે ભાઈ જે કહેવાય છે કે ભાઈ જે ભૂખ મરો, તો એને હજી આપણે એક કહેવાય ને કે ભાઈ ભારત એક સારા સ્થાન ઉપર હજી નથી ભૂખમરાને નેસ્ત નાબૂદ કરી શક્યું હોય. તો આ એક જે સમસ્યા છે એ વધારે પડતી ડેન્જર છે એવું હું પર્સનલી માની શકું છું. ઓકે. આજકાલ ખાસ કરીને યુવાનોની વાત કરું તો તે કેવો દેખાદેખીનો જમાનો થઈ ગયો છે. ઘણા બધા નાની ઉંમરમાં નશા કરતા હોય છે. કોલેજની બહાર તમે જો તો અલગ અલગ પ્રકારનું વ્યસનને નાની ઉંમરમાં ચડી જતા હોય છે. તો તમને શું લાગે છે આ પ્રકારના દૂષણો અત્યારે વધી રહ્યા છે એનું મુખ્ય કારણ શું છે, અથવા આ થવા પાછળનું કારણ મેન શું લાગે તમને? આ બેયને કદાચ કોમ્બિનેશનમાં વાત કરવી હોય ને, બરોબર ને, દેખાદેખીમાં જલ્દીથી ખોવાઈ જશો એટલે જ કહું છું જલ્દીથી છોડી દેજો આ નશો. બરાબર છે. કહેવાની સમજાવવાની વાત એ છે કે ભાઈ દેખાદેખી કે ભાઈ જે એક વસ્તુ છે કે ભાઈ જો દિખતા હે વો બિકતા હે, પણ કેટલું સાચું દેખાડવામાં આવે છે ને જોવાની જરૂર છે યુવાનને. શું સાચું દેખાડ્યું છે, શું ખોટું દેખાડ્યું છે ને, આ યુવાને એક સૌથી પહેલા ફિલ્ટર લગાવવાની જરૂર છે. હવે જો કોઈ યુવાને નશો જ કરવો હોય ને તો સક્સેસ ન કરે. આજે મારી જે ઉંમર છે, બરાબર છે, એ ઉંમરે હું આજ નિર્વ્યસની છું. નો કોફી નો ટી. ભૂતકાળમાં હું કોફી ટી લેતો હતો, મેં મૂકી દીધી હતી, પણ નિર્વ્યસની, નોન ડ્રિંકર નોન સ્મોકર છું. તો કહેવાની સમજાવવાની વાત એ છે કે અને એ છું એટલે જ બોલું છું. યસ. અને એટલે જ તે હું કહું છું. તો આપણે કઈ રીતે પ્રેરણાદાયી બની શકીએ એનો નશો કરે, આપણે કઈ રીતે સક્સેસફુલ થઈ શકીએ, આપણે કઈ રીતે બીજાના ઉદાહરણ રૂપ બની શકીએ એનો નશો જો યુવાનો કરે તો આ વસ્તુ એક સિમ્પ્લિસિટીમાં જરૂરી છે. અને નશો કોઈ પણ પ્રકારનો હોય, જો એકવાર માની લે ને કે આ વસ્તુ ખોટી છે, મને નુકસાની છે, એ મનથી વિચારી લે તો એની બી ઘણી બધી પદ્ધતિ છે. બહુ ઇઝી પદ્ધતિ છે જેને છોડી શકાય છે અને શ્રેષ્ઠ જીવન જીવી શકાય છે. હજારો લોકોએ પાછું જીવીને પણ બતાવ્યું છે. તો આ વસ્તુ જે છે યુવાનોએ નશાથી દૂર રહેવું જોશે. બીજી વસ્તુ છે કે અત્યારે ઘણા બધા સોશિયલ મીડિયામાં વિડીયો આવતા હોય છે કે ભાઈ ઇન્સ્ટાગ્રામની અંદર લાઈવ થતા હોય છે અથવા તો વિડીયો રેકોર્ડ કરતા હોય છે પછી સુસાઇડ કરતા હોય છે. તો આવું બધી ઘટના વધવાનું કારણ શું લાગે છે? તમે ત્યારે જ હારો છો જ્યારે તમે સ્વીકારો છો કે આ મારી હાર છે. ભૂતકાળની અંદર ઘણા બધા લોકોએ મને ધક્કો માર્યો હતો કે હું ડૂબી જાઉં. મતલબ કે ઘણા બધા લોકોએ એવો દગો કર્યો કે હું નેસ્ત નાબૂદ થઈ જાઉં, પણ હું એ દરિયામાં પડીને તરતા શીખી ગયો, કારણ કે મારું વિઝન અલગ હતું. તો આમાં જે માનસિકતા છે, મેન્ટાલિટી છે, એ ખાસ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. એક મારું પર્સનલ ઉદાહરણ આપું તો 12 સાયન્સની અંદર 5મી ટ્રાયે પાસ થયેલો વ્યક્તિ જેને થોડુંક સક્સેસ મેળવ્યા બાદ પાડવા માટે આસપાસના લોકો તેમજ એ સક્સેસ ન થાય એ માટે કાયમ વિરોધીઓ, બીજા જે બિઝનેસ બી સેમ બિઝનેસ ધારકો હોય, આ બધા ભેગા મળીને સતત પ્રયત્ન કરતા રહે તોય તે એ વ્યક્તિ નવા રસ્તા કાઢી અને હંમેશા અવ્વલ રહેતો હોય. તો જો હું કરી શકતો હોય તો દુનિયાનો કોઈ પણ વ્યક્તિ કરી શકે, આવું મારું પર્સનલી માનવું છે. તો જ્યારે બી તમને સુસાઇડનો કે કાંઈ બી યુવાનોને કે કોઈ બીને કે હું એક જ વસ્તુ કહીશ કે વિચાર આવે છે, બરાબર છે, તો તમે એને ન સ્વીકારો. એ તમારી હારમાં તમારા વિરોધીની જીત છે. અને તમને એમ લાગતું હોય કે ભગવાને તમને મુશ્કેલી આપી છે તો વિચારો, કારણ કે તમે એનું એવું સંતાન છો કે જેમાં ભગવાનને પણ વિશ્વાસ છે કે તમે એ મુશ્કેલીની પાર પાડી દેશો. તો તમે ભલે દુનિયાનો કદાચ વિશ્વાસ તોડો પણ ભગવાનનો વિશ્વાસ ન તોડો, અને જો જજુમો લડો અને તમારી તાકાત બતાવો તો 100% ગમે એવું મોટું તુફાન હોય, તુફાન મેં જલતા ચિરાગ, આ તમે 100% બનશો. બીજું એક તમારું ગિવિંગ બેક મોડલ છે, આ શું છે અને આને તમે કેવી રીતે વિકસાવ્યું? ગિવિંગ બેક મોડલ એટલે એ એક પ્રકારની સમાજ સેવા જ છે. આ એક વાત. બીજી વાત છે કે હું અલગ અલગ બિઝનેસમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને રોયલ્ટી લઉં છું, તો સાથે સાથે હું આ જ બધા સીઈઓ એમડીઝને એવી રીતે ડેવલપ કરું, એને એવી એવી વસ્તુ બધી એને શીખડાવવું કે જે એ બી એના ને એની કેટેગરીમાં વિરોધી ના બને પણ સહયોગી બનીને ધંધો કરે, જેથી રાષ્ટ્રનો વિકાસ થાય. અને કોઈ નવા ક્ષેત્રની અંદર જો એને પડવું હોય
નવા ક્ષેત્રની અંદર એને કમાવવું હોય, એને રોયલ્ટી જોતી હોય, તો એ પર્સનલ લેવલે નવા ક્ષેત્રને બી સેમ સાચી અને સારી વસ્તુ શીખડાવી શકે. એની અંદર જે કોમન લોકો છે તો એની માટે પૈસાના મોડલ્સ છે. બાકી જે મારી સાથે જેટલા બી ઇન્વેસ્ટમેન્ટમાં જોડાયેલા છે કે જ્યાં મેં ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે તો ત્યાં કોમન આ પ્રેક્ટિસ છે. તમે ઘણી બધી સમાજ સેવા કરો છો, તો અત્યાર સુધીમાં ક્યારે એવી કોઈ ઘટના બની છે કે ભાઈ તમારી મદદથી કોઈની લાઈફ આખી સાવ ચેન્જ થઈ ગઈ હોય, બદલાઈ ગઈ હોય? જીવન બદલાવાની વાત કરીએ તો મારું પર્સનલી એવું માનવું છે, ઉદાહરણ એવા ઘણા બધા છે, આપને પણ જણાવું છું, પણ હું પર્સનલી એવું માનું છું કે ઈશ્વરે એમાં મને નિમિત્ત સ્વરૂપ બનવાનું ગૌરવ આપ્યું છે. આથી વિશેષ મારું કાંઈ યોગદાન નથી, પહેલાં તો હું આવું માનું છું. ઘણા બધા એવા નાના બાળકો હતા, બરાબર છે, તો એને એક પ્રોપર એજ્યુકેશનની જરૂર હતી, તો જે જગ્યાએ મફતમાં એજ્યુકેશન લઈ શકે તો એવો એક વ્યક્તિ મળ્યો કે હું આ લોકોને મફત એજ્યુકેશન આપીશ, તો ન્યાય એમને સેટલ કર્યા અને આજે એ બધા બાળકો એક સારા લેવલે છે. જ્યાં બાળકોને સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ હતો તો એ બાળકોને સ્પોર્ટ્સ લેવલે આગળ કર્યા, અને તો આ બાળકો આજે સ્પોર્ટ્સ લેવલે કંઈક સારી એવી પ્રગતિ કરી રહ્યા છે. બીજા મુદ્દામાં જોવા જોઈએ તો ઘણા બધા એવા લોકો હતા કે જેનું એક વિઝન હતું કે મારે એજ્યુકેશન એકેડમી બનાવવી છે. મારી જ આસપાસના હતા, મારા જ ભૂતકાળના મિત્રો હતા જેને એજ્યુકેશન એકેડમી બનાવી છે. એને એજ્યુકેશન એકેડમીના લાયસન્સ મારી પાસે હતા, એની પાસે હતા. ફ્રીમાં આપણે લાયસન્સ આપ્યું, એજ્યુકેશન એકેડમી જેને ભૂતકાળમાં ચલાવી, અને આજે બી એમના નામથી, આપણે પછી હટી ગયા એક સમયથી, આજે એમના નામથી શ્રેષ્ઠ લેવલે ચાલી રહ્યા છે. આ સિવાય જોવા જઈએ તો ઘણા બધા એવા અલગ અલગ લોકો છે વિશ્વમાં કે ભાઈ જેણે પોતાના માતા પિતાને જોયા નહોતા વર્ષોથી, તો એને માતા પિતાને મેળવ્યા ને એને એમ લાગ્યું કે ના, તમે અમને ઘણું બધું આપેલું છે. ઘણા બધા એવા લોકો છે કે ભાઈ જેમાં આપણે કંઈક ને કંઈક સમૂહ લગ્નમાં પણ ફાળો આપી શક્યા છીએ. ઘણા બધા એવા લોકો છે કે સરકારી ભરતીની તૈયારી કરી રહ્યા છે, તો ત્યાં આપણે સહયોગી બની શક્યા છે. અને ખાસ કરીને તમને બી આનંદ થશે ને ગુજરાતી તરીકે બી ગૌરવ થશે કે ભાઈ ઝેનિથ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડે જે 7 દેશની કે 6 દેશની અલગ અલગ કમિટી થાય, તો એ કમિટીની અંદર મને હમણાં જ તે વર્લ્ડ રેકોર્ડથી સન્માનિત બી કર્યો. તો કહેવાની સમજાવવાની વાત એ છે કે ભાઈ આ બધી જ વાતમાં કે ગિવિંગ બેક મોડલ તો ખરી, પણ ઈશ્વરે એવું વિચારવાની શક્તિ આપી, કોઈ કુદરતી એવી પોઝિટિવ શક્તિ હતી, આવું સારું વિચારવાની શક્તિ આપી, અને આપણી આસપાસના લોકો પાસેથી સારી પ્રેરણા લીધી, અને આવી રીતે એક નિમિત્ત સ્વરૂપ બનવાનું ગૌરવ મળ્યું આપણને. ઓકે. બીજું કે અત્યાર સુધીની તમારી જે જર્ની રહી છે એમાં ક્યારેય તમારો કોઈ ડાઉનફોલ આવ્યો હોય અથવા તમે બધું ગુમાવી દીધું હોય અને પછી ત્યાંથી તમે પાછા ઊભા થયા, કોઈ બાઉન્સ બેક કર્યું હોય, એવી કોઈ ઘટના, એવી કોઈ ટર્નિંગ પોઈન્ટ? 12 સાયન્સમાં ફેલથી લઈ અને આજ સુધી એવા ઘણા બધા ડાઉનફોલ આવી ગયા, અને હરેક વખતે મને એક જ વસ્તુ હોય કે ભાઈ આ થઈ ગયું, ઠીક છે, નાવ વોટ ઇઝ ધ નેક્સ્ટ. જો કોઈ વસ્તુ સારી થઈ છે, વોટ ઇઝ ધ નેક્સ્ટ, ધીસ ઇઝ ધ બેસ્ટ. હવે નેક્સ્ટ શું કરવું, આ તો સારું જ થયું છે, પાછળનું વિચારવાનું નહીં, પાછળનું નથી વિચારવાનું, જે થવાનું થઈ ગયું, પણ નાવ વોટ ઇઝ ધ નેક્સ્ટ. તો હંમેશા આ વસ્તુ થશે. અને કંઈક ખરાબ બન્યું છે તો ધીસ ઇઝ ધ બેસ્ટ, વોટ ઇઝ ધ નેક્સ્ટ. જે થતું હોય સારા માટે થાય, પણ હવે શું આગળ, આ વસ્તુ મેં હંમેશા વિચારી છે. અને કોઈ બી વ્યક્તિને નુકસાની થાય ને જીવનમાં, તો આર્થિક નુકસાની થાય. તો જ્યારે આર્થિક નુકસાની થાય ને, તો મારું પર્સનલ એવું માનવું છે ભૂતકાળની બી અંદર કે આજના યુગની અંદર કે ભાઈ મારી પાસેથી લઈ લીધેલો છે તમે રૂપિયો, બરોબર છે, પણ ભાઈ હું જ પોતે રૂપિયો છાપવાનું મશીન છું, બરાબર છે, હું જ પોતે જનરેટ કરું છું, અને એ મારામાં ટેલેન્ટ છે, એ તમે નહીં લઈ શકો ને. મારા અમુક સીમિત રૂપિયા લઈ લીધા, સ્કિલ છે, કોઈ લઈ જવાનું નથી. યસ, સ્કિલ છે, ટેલેન્ટ છે, મારી માનસિકતા છે, મારો જુસ્સો છે, એ તમે ક્યારે લઈ જશો, એ તમે નથી લઈ જઈ શકવાના. તો આ જ મારી જે પોઝિટિવિટી છે, તો એમાંથી મારે બિઝનેસમાં કોઈ લોસ ગયો, મોટા લોસ ગયા, કે કોઈ દગાથી મને ક્યારેય કંઈ સહન કરવું પડ્યું, આ દરેકની અંદર હું ફરીથી શ્રેષ્ઠ લેવલે અને લોકોની નજરોમાં આપણે શ્રેષ્ઠ સાબિત થયા હોય, તો ઘણા બધા એક્ઝામ્પલ થયા છે. ઓકે. અને તમે મોતને કેટલું નજીકથી જોયેલું છે? મોતને નજદીકમાં જોવાની વાત કરે તો 7 વાર તો હું એક્સિડન્ટથી મરતા બચ્યો છું. અને ફૂટબોલ બી મેં એટલા માટે સિલેક્ટ કર્યું હતું, ફૂટબોલ રમવું કે વર્લ્ડની ડેન્જરસ ગેમ છે. તો જોવા જઈએ ને કે ભાઈ જે વસ્તુથી
સૌથી વધારે ડેન્જરસ થાય અને જે વસ્તુથી સૌથી વધારે એમ થાય કે આમાં મોતની શક્યતા વધારે છે, એ જો મારાથી થઈ શકતું હોય ને પરમિશન હોય ને તો કાંઈક જુગાડ લગાવીને હું પહેલા કરતો, જ્યાંથી મારો ડર મીટી જાય. ત્યારે આપણને ખબર પડતી કે ભાઈ આ એક જે હું માનું છું ને કે ભાઈ મોતને નજદીકથી જોવું, એ એક છે ને ડર મિટાવવાની વાત છે. જેમ કે હું તમે જ્યારે નાના હતા તો આપણને પડવાથી ડર લાગતો હતો, પણ સાયકલ આપણને ત્યારે જ આવડતી ત્યારે પડતા. યસ. તો એમાં મેં એક બહુ મારું એક સરસ મજાનું સેન્ટેન્સ છે, ઘણી બધી જગ્યાએ વાયરલ છે કે વીર વહી હોતા હૈ જિસકે શરીર પર જ્યાદા સે જ્યાદા ઘાવ હોતે હૈ. યસ. તો આવી જ રીતે જેટલા બી તમે ઘાવ સહન કરશો ને એટલા તમે જ્યાદા વીર બનશો. એટલે તમે જેટલું મોતને નજદીકથી જોશો અથવા તો તમારે જે ડર છે એનો એકદમ અનુભવ કરી લેશો તો પછી ડરમાંથી જ તમે સાવ નેસ્ત નાબૂદ થઈ જશો. ડર આખો નીકળી જશે. તો કે અત્યાર સુધી ઘણો સમય તમે બીજા કન્ટ્રીમાં પણ વિતાવેલો છે, તો એઝ અ જ્યારે તમે બીજા કન્ટ્રીમાં હતા ત્યારે તમારા માટે એવી કોઈ અભિમાન, મતલબ એવું કોઈ ગર્વની કોઈ ક્ષણ હતી એઝ અ ભારતીય તરીકે કે ભાઈ આ એવી શું કહેવાય કે આવી મુવમેન્ટ હતી જેના લીધે મને ભારતીય હોવાનો અનુભવ અથવા ભારતીયોનો ગર્વ થયો હોય એવું કોઈ? ખાસ કરીને વાત જોવા જઈએ તો ભારતમાં તો આપણે જે કંઈ પણ સોશિયલ એક્ટિવિટી કરવાની હોય એ જ કરતા હોય, પણ એક ભારતીય તરીકે જ્યારે એ સોશિયલ એક્ટિવિટી મોટી કોઈ ચેમ્પિયનશિપ છે, મોટી કોઈ ઇવેન્ટ છે, એની સ્પોન્સરશિપ જે આપણે અલગ અલગ કન્ટ્રીઝમાં દીધી, તો ત્યારે કોઈ એમ બોલતું કિસને કિયા, હુ ઇઝ ધ સ્પોન્સર, હો ઇન્ડિયન ઇઝ ધ સ્પોન્સર, હો ધેટ ઇઝ ધ ઇન્ડિયન. તો આ જે કહેવાતું ને કે ભાઈ ભારતીય આવું કરી શકે, ભારતીય કરી શકે, તો જ્યારે ભારતનું નામ આવતું તો હંમેશા મારી માટે ગૌરવ સ્વરૂપ વાત રહી છે. અને અત્યારે ભારતને વિદેશમાં લોકો કઈ દ્રષ્ટિએ, કઈ નજરથી જોવે છે? જનરલી જોવા જઈએ ને તો મેં કીધું એમ ભારતીયોમાં મેનેજમેન્ટ સ્કિલ અને બિઝનેસની સ્કિલ સારી છે, અને સરકાર છેલ્લા 5 થી 10 વર્ષની અંદર એવી સરસ મજાનું મેનેજમેન્ટ વિદેશ નીતિથી કરેલું છે કે ઓટોમેટિક ભારતીયોનું ગૌરવ વધારી દીધું. ભારતીયોની યુનિટી જે છેલ્લા 10 વર્ષની અંદર જે વધી છે, તો એને લીધે હવે કેવી વસ્તુ થઈ ગઈ છે કે ભારતીય અને એમાંય તે ગુજરાતી, હવે દાખલા તરીકે અમે કોઈ બી દેશમાં ટેક્સીમાં જતા હોઈએ તો એમાં અમે એમ કહીએ કે ભાઈ આવી રીતે છે તો તમારું રેન્ટ કેટલું છે, તો ટેક્સીનો કંઈક ને કંઈક ફેર હશે. તો એ જે ટેક્સીનો ફેર છે તો આપણા ગુજરાતી તરીકે એક સ્વભાવ હોય ભાઈ ઓછું કરો, પછી એમ કે વેર આર યુ ફ્રોમ? ઇન્ડિયા. ઇન ઇન્ડિયા? ઇન વિચ સ્ટેટ? એટલે આપણે એમ કહીએ કે ભાઈ ગુજરાત. ગુજરાત? ઓ ગુજરાત, નો ટુ મચ મની, ટુ મચ મની, નો નો નો. હા, તમે પૈસા વાળા જ છો ભાઈ, તો અમે તમારી સાથે ડીલ મતલબ પ્રાઇસ નેગોશિએશન નહીં થાય, નો નેગોશિએશન, નો. તો આ વસ્તુ જનરલી થતી હોય છે. તો ભારતીય છે તો સૌથી પહેલા તેને એની રીતે જોવામાં આવે છે. બીજું હવે વાત કરું કે એક ગૌરવ થાય એવી, અને પ્લસ કે ગુજરાતી તરીકે પણ ગૌરવ થાય એવી વાત કે ભાઈ વિશ્વમાં મેં એક વસ્તુ જોઈ કે તમે વિશ્વના કોઈ પણ ખૂણે ફસાયા હોય, જો તમે લીગલી ફસાયા છો કે ઇલીગલી ફસાયા, તમારે બચવું છે તો તમે તરત ગુજરાતી પાસે જશો ને એટલે કઈક રસ્તો તમને તરત કરી દે છે, જુગાડ કરી જ આપશે. અને ઘણા બધા બીજા બધા દેશના લોકો છે, ખાસ કરીને યુએઈ ની અંદર, તો એમાં બી બીજા કન્ટ્રીના લોકો હતા કે ભાઈ આ ઇન્ડિયન્સ છે તો એ આપણને હેલ્પફુલ થઈ શકશે, કારણ કે આપણે ઇન્ડિયનની સ્ટ્રેન્થ વધારે છે યુએઈમાં, તો એ કરી દે છે. તો એ બી વસ્તુ એક મેં જોઈ છે કે ભાઈ ત્યાં બી ભારતીયોનું આ વસ્તુ બહુ બેટર છે. અને ખાસ કરીને જોવા જઈએ તો એમ્પ્લોય કલ્ચરની વાત કરીએ, જો એમ્પ્લોય કલ્ચરની વાત કરીએ તો એમ્પ્લોય કલ્ચરમાં બી ભારતીયો છે એની સ્ટ્રેન્થ વધારે છે. એટલે ઘણી બધી વખતે શું થાય કે ભાઈ સ્ટ્રેન્થને હિસાબે જેનું સંઘીય શક્તિ કલયુગ, એટલે જે આપણો જે સંઘની શક્તિ, જૂથની શક્તિ વધારે છે, તો આપોઆપ એમ બી આપણને પ્રાધાન્ય મળતું હોય છે. સાથે આપણું રૂપે કાર્ડ છે, આપણું યુપીઆઈ છે, જે અલગ અલગ કન્ટ્રીઝમાં જે ચાલે છે, બરાબર છે, તો એને લીધે બી શ્રેષ્ઠ વસ્તુ થાય છે. અને હજી મજા આવે એવી વાત કરું તો આપણા ગુજરાતી તરીકે જે મસ્ત વસ્તુ છે ને, કદાચ સરકારે તો યુપીઆઈ ને રૂપે હમણાં લાવ્યો, પણ ઘણી બધી જગ્યાએ વિદેશની એવી છે કે તમે ડોલરમાં હોય, પાઉન્ડમાં હોય, દિરહમમાં હોય, કીરામાં હોય, કે કોઈ બી તમે કરન્સીમાં હોય, કદાચ ગુજરાતીની દુકાને ગયા હોય અને એમ કયો કે પૈસા આઈના દેશની કરન્સી નથી, કાંઈ વાંધો નહીં, ગૂગલ પે કરી દો અમારે ત્યાં,
બધું હાલશે. આપણે તો પહેલેથી હાંકીએ જ છીએ અને આપણા પ્રધાનમંત્રી શ્રી ગુજરાતી છે એટલે કદાચ આ વસ્તુ મેચ થઈ ગઈ હોય અને ઘણા કન્ટ્રીમાંથી લાગુ પડી ગયું છે હવે. જી હા જી. મતલબ અને કયા કયા દેશમાં કયો અનુભવ છે એ દર્શક મિત્રો કોમેન્ટ કરશે એટલે એને બી ખ્યાલ આવશે, અથવા તેના રિલેટિવ્સમાં છે તો એને બી Yes. ખ્યાલ આવશે. એટલે ગુજરાતી હોય પાકો બિઝનેસમેન હોય, 100%. કસ્ટમરને જવા ના દે. નાવાના અહીંયા મને નો આપતો મારા કન્ટ્રીમાં તો રૂપિયા આપી દે. હા જી એકદમ. ઓકે, બીજી વસ્તુ રીડિંગની વાત કરીએ અથવા પુસ્તકનું શું મહત્વ હોય છે? રીડિંગ કરવું જોઈએ કેટલું? ઘણા લોકોને એવું માનવું હોય છે કે ભાઈ હવે અત્યારના સમયમાં યુટ્યુબ આવી ગયું છે, યુટ્યુબ પરથી કોન્ટેન્ટ આપણે લઈ લઈએ, શીખી લઈએ, લર્નિંગ કરી લઈએ તો ચાલતું હોય છે, પણ તમારા મતે શું માનો છો ભાઈ, પુસ્તકનું કેટલું મહત્વ છે? પુસ્તકના યુગ વિશે મારા બે ફેસ મેં જોયા. એક તો વાસ્તવિક અને બીજો દેખાદેખીનો. યસ. બરાબર છે. આજે ઘણા બધા યુવાનો પોતાના ને ઓથર બનવા માટે કોઈ એક કંપની હાયર કરશે જેને પુસ્તક લખી દેશે ને એનું લેખક તરીકે નામ લગાડી દેશે, 200-300 માં પબ્લિશ થઈ જશે ને પોતે ઓથર તરીકે કહેવાશે. હવે કહેવાની સમજાવવાની વાત એવી છે કે પુસ્તક છે ને એ એક જીવાદોરી સમાન છે. પુસ્તકથી તે તમારું જીવનનું ઘડતર છે. યસ. તો જો પુસ્તકથી આપણા જીવનનું ઘડતર છે તો કયું સાચું પુસ્તક સાચા સમયે વાપરવું ના જરૂરી છે. અને જેનું શ્રેષ્ઠ એક્ઝામ્પલ હાલની તારીખમાં વિશ્વના ખ્યાતનામ વ્યક્તિ એલોન મસ્ક છે, જેને પોતાના તમામ ધંધાને નંબર 1 બનાવવા માટે, જે ધંધો આવડતો નથી એ ધંધો કરતા પહેલા એને ખૂબ બધા પુસ્તકો વાંચ્યા એ ધંધાના, એટલે કે એને પુસ્તકો ગમે ઈ નથી વાંચ્યા, સાચા પુસ્તકો સાચી લાઇબ્રેરીમાંથી સાચા ઓથરના વાંચ્યા છે. યસ. એ વાંચીને એને એની સ્કિલ બનાવીને ઈ ધંધો નંબર 1 લાવ્યા છે. યસ. પ્લસ સાથે સાથે પુસ્તકોમાંથી આપણે કેટલું આચરણ કરીએ છીએ, તો આ હરેક વસ્તુ છે એ બહુ મહત્વની છે. અને કેટેગરી વાઇઝ મે બી જોવા જઈએ તો મારી હેસિયત મુજબ 1000 રૂપિયાથી લઈ અને 20-25 લાખ સુધીના પુસ્તકો મેં પણ વાંચેલા છે. ઓકે, લાસ્ટ 3-4 સવાલ બહુ શોર્ટમાં હું તમને પૂછીશ કે જીવનમાં તમારા મતે એવું કયું વાક્ય છે કે જેમાંથી તમને પથ્થર જેવી શીખ મળેલી હોય, એવું કોઈ વાક્ય? હર કઠનાઈ હર ઠોકર પર મેરે દિલ તું હસતા જા. બીજું કે અત્યાર સુધીની તમારી જે જર્ની રહી છે, જે બી બિઝનેસની જર્ની છે, પર્સનલ જર્ની છે, આજ સુધીની જર્નીને 1 મિનિટમાં અથવા 1 લાઇનમાં તમારે વ્યાખ્યાયિત કરવી હોય તો તમે શું કરશો? હમ કદમ यूं ही आगे बढ़ाते रहे तो धरा आसमां छोटे हो जाएंगे. વાહ ભાઈ વાહ. અને જીવનને નિડર રીતે જીવવું હોય તો કઈ રીતે જીવી શકાય? જીવનને નિડર રીતે જીવવા માટે તે એક બીજું મારું સેન્ટેન્સ છે, હટો આંધીઓ ઝુકો પર્વતો તુમ્હી કો ઝુકાને હમ ચલે આ રહે. તો એક એવી મેન્ટાલિટી કે હું શ્રેષ્ઠ છું નહીં પણ શું કરી શકું શ્રેષ્ઠ, તો આ વસ્તુ છે એ બેટર સાબિત થશે. ઓકે, અને અત્યાર સુધીની તમારી એવી કોઈ કળા છે કે જે લોકો તમારી સાથે રહેતા હોય પબ્લિકલી ના જાણતા હોય, એવી કોઈ સ્કિલ, કોઈ બી વસ્તુ? એવી તો ઘણી બધી વસ્તુ હશે, કારણ કે મારું જીવન જ એક મોનોપોલી ઉપર રહ્યું છે કે ભાઈ મારી આસપાસના લોકોને પણ ઘણી બધી વસ્તુ ખબર ના પડે, એવો મારો પર્સનલ સ્વભાવ છે, એટલે એવું તો ઘણું બધું હોય છે. ઓકે, થેન્ક યુ ગોહિલજી, તમારો કિંમતી સમય આપવા માટે. અને જનરલી હું પોડકાસ્ટ કરતો એટલે એક ઇન્ડસ્ટ્રીનું કન્વર્ઝેશન થતું હોય છે. આજના એવી કોઈ ઇન્ડસ્ટ્રી નથી રહી કે જેમનું આપણે ટોપિકનું કન્વર્ઝેશનમાં ના લીધો હોય. ખૂબ મજા આવી આજના પોડકાસ્ટમાં, અને ફ્યુચરમાં પણ તમારી સાથે બીજા પોડકાસ્ટમાં ફરી વાતચીત કરી શકીએ એવી શુભકામના સાથે. તો ખૂબ ખૂબ આભાર. આપણો અને આપણા દર્શક મિત્રોને જય હિન્દ.